કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી જીતી નથી શકી, ત્યાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાનું હાથ અજમાવવા જઈ રહી છે. આ વખતે લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની ઘોષણા થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન થકી આ ઉમેદવારના નામની જાહેરાત થઈ છે. તેઓ બોટાદના ધારાસભ્ય પણ છે અને અત્યારે ગુજરાત તકના મંચ કાર્યક્રમમાં તેઓ આપણી સાથે જોડાયા છે. ઉમેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. જી નમસ્તે. સૌથી પહેલાં સવાલ, લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે, તડામાર તૈયારી ચાલી રહી હશે. આપની કેવી તૈયારી અને જનતા માટે શું છે ઉમેશ મકવાણાના વિઝન? પહેલાં તો આપની ચેનલ મારફત અમારા શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું, માનનીય અરવિંદ કેજરીવાલજીનો, અને સાથોસાથ અમારા સાથી ઘટક પક્ષોએ જે ઇન્ડિયા એલાયન્સમાંથી મારું નામ જાહેર કર્યું એ બદલ રાહુલજીનો, સોનિયાજીનો, ખડગે સાહેબનો પણ અને શક્તિસિંહ ગોહિલ સાહેબનો પણ આપની ચેનલ મારફત આભાર માનું છું. મારી બોટાદની જનતાનો ખાસ આભાર માનું છું અને મારી ભાવનગરની જનતાનો આભાર માનું છું કે આટલી નાની ઉંમરમાં મને આવડો મોટો મારી ઉપર ભરોસો રાખી અને લોકસભા ભાવનગર 15નો ઉમેદવાર જાહેર કર્યો. બિલકુલ. આપના માસ્ટર પ્લાન હવે જે છે આવનારા દિવસો માટે એ શું રહેશે ભાવનગરની જનતા માટે? કઈ રીતે મનાવશો? ચોક્કસપણે આમ જોઈએ તો 1991થી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના સાંસદો આ સીટ ઉપરથી ચૂંટાતા આવ્યા છે અને તમે જોયું છે તો ભાવનગર એક એવું પ્રકારનું મહાનગર છે કે જે સતત ને સતત ભાંગી રહ્યું છે. એટલે કે ત્યાંના યુવાનો રોજગાર કમાવા માટે થઈ અન્ય રાજ્યમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, બરોડા જઈ રહ્યા છે અને ત્યાંના જે અમારા તળાજાના જે દરિયાકાંઠાના જે લોકો જે વસે છે રોજગારી કમાવા માટે, ખાસ કરીને મજૂરી કામ કરવા માટે પણ પિથલપુરના હોય કે તળાજાના હોય એ પણ નવસારી, સુરત વગેરે જઈ રહ્યા છે. એટલે કે સૌથી મોટામાં મોટો જો અમારે વિકટ પ્રશ્ન હોય ભાવનગરને તો એ છે રોજગારીનો. અને આજે ભાવનગરમાં તમે જોયું છે તો સંખ્યા ત્યાં ઓછી થતી રહી છે. જ્યારે કે આપણે બીજા મહાનગરોની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, ત્યાં સંખ્યા વધે છે. ભાવનગર જ એક એવું મહાનગર છે કે ત્યાં સંખ્યા પોપ્યુલેશન ઘટે છે. એનું મુખ્ય કારણ છે ત્યાં સૌથી મોટામાં મોટો રોજગારીનો અમારે પ્રશ્ન ઊભો થયો છે અને જે રીતના ડેવલપિંગ થવું જોઈએ ભાવનગરનું એ આજે ડેવલપિંગને લઈને કોઈ મૂળભૂત સુવિધા પણ આજે ભાવનગરમાં જોવા નથી મળતી. ઉમેશભાઈ, મારો સૌથી પહેલો સવાલ એટલા માટે હું તમને આ પૂછવા જઈ રહ્યો છું કારણ કે ઘણા બધા લોકોને મતાંતર છે કે આપ બોટાદથી ધારાસભ્ય છો, ભાવનગર લોકસભા સીટમાં બોટાદ સામેલ છે, આપ ભાવનગરમાં ભણ્યા, આપ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છો. મારો સવાલ બહુ સીધો એ છે કે શા માટે ઉમેશ મકવાણા? કારણ કે ભાવનગર એક એવી સીટ છે કે જ્યાંથી દિગ્ગજો પણ લડી ચૂક્યા છે અથવા તો એવા લોકો લડ્યા છે જે 2-3 વખત 5 વખત સાંસદ રહ્યા હોય. ભાજપની સીટ છે પરંતુ ગઠબંધનમાં 2 જ સીટ મળે ને એમાં પણ ભાવનગર ને એમાં પણ ઉમેશ મકવાણા. તો આપના મતે આપની પસંદગી પાછળના શું કારણ છે? આમ તો ચોક્કસપણે એ બદલ હું મારા શીર્ષ નેતૃત્વનો ઇન્ડિયા ગઠબંધનના એલાયન્સનો પણ આભાર માનું છું કે કોંગ્રેસમાંથી પણ અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ એ અમારા ભાવનગરમાંથી જ બિલોવ કરે છે, ત્યાંના જ લોકલ છે અને મારી ઉપર વિશ્વાસ આટલી નાની ઉંમરે મૂક્યો. એમાં મેં તમને કીધું એમ કે બોટાદમાં જ્યારે હું વિધાનસભા લડ્યો અને એ વખતે આપને બધાને ખ્યાલ છે કે ભાઈ હું બહુ ઓછો લડતો હતો પણ મારી બોટાદની જનતા આખી ચૂંટણી લડી અને તમે પણ જોયું હશે કે ભાઈ મારી એવી કોઈ આર્થિક પરિસ્થિતિ નથી, તેમ છતાંય તે બોટાદની જનતાએ મને ખૂબ મારી ઉપર ભરોસો રાખી અને ચૂંટણી જીતાડી અને એ જ ભરોસો આજે મારી ભાવનગરની જનતાએ મારી ઉપર રાખ્યો છે અને એલાયન્સ મારફત એક સર્વે કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને અમારી પાર્ટીમાં પણ એક સર્વે થયો હતો અને એમાં 80% લોકોનું જે સમર્થન હતું એ ઉમેશ મકવાણા ઉપર હતું. કદાચ એ કારણ હોઈ શકે કે પબ્લિકને ચોઈસ જે હતી પાર્ટીના સર્વેમાં એમાં નામ આવ્યું હતું એટલે કદાચ મને પસંદ કરવામાં આવ્યો હોય. ઉમેશભાઈ, મારો સવાલ એક એવો છે કે તમારી શરૂઆત તો આમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે થયેલી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીથી ધારાસભ્ય પણ બન્યા બોટાદથી અને હવે તમને લોકસભા માટે ઉમેદવાર જાહેર કર્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી. અત્યાર સુધીમાં ઉમેશ મકવાણાને ભાજપ તરફથી ઓફર આવી અને આવી તો કેટલી આવી?
આ પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક છે. આપણો દેશ છે એક લોકશાહી દેશ છે અને તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન ગુજરાતમાં આવ્યું અને ખાસ કરીને કેન્દ્રમાં આવ્યું ત્યારથી લઈને મોદી સરકારે ઓછામાં ઓછી 9 રાજ્યની સરકાર પાડી દીધી છે. 9 રાજ્ય કરતાં અનેક ધારાસભ્યોને બળજબરી કરી ઈડી સીબીઆઈ વગેરેના લોભ લાલચ કરી અને ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા છે. મેં તમને કીધું એમ હું એક 2020 એટલે કે 1998થી 2020 સુધી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા જ રહી ચૂક્યો છું. ભાવનગરમાં લોકસભામાં પણ મેં 2014થી 2019ના 2 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા એને કેન્ડિડેટને જીતાડવા માટે ખૂબ મહેનત કરેલી છે અને આજે મારા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓને ખ્યાલ પણ છે. પણ તમે મેડમ જોયું છે કે મારે પાર્ટી છોડવી શું કામ પડી? કારણ કે હું તો ભાજપનો કાર્યકર્તા હતો, વિદ્યાર્થી પરિષદ ABVPનો પણ હું કાર્યકર્તા હતો. મારું જે મૂળ ગોત્ર છે એ RSSમાંથી આવેલું છે. આજે પણ મારા મામા એ જે છે મારો પરિવાર છે એ RSSના સાથે સંબંધ રાખે છે. કાર્યવાહક હતા મારા મોટા ભાઈ જયેશભાઈ મકવાણા, મારા મામા જે છે એ આજે પણ RSSના પ્રચારક છે, બરાબર. એટલે હું પણ એક બાર સ્વયંસેવક હતો. પણ આમ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી મારે શું કામ છોડવી પડી? મુખ્ય જે કારણ હતું ભારતીય જનતા પાર્ટી એના જે મુદ્દા જે હતા ભ્રષ્ટાચારના એ મુદ્દાઓ ભટકી ગઈ છે. જે સપનું હતું દીનદયાળ ઉપાધ્યાયજીનું અંતર્નિયોજિત પણ છેલ્લામાં છેલ્લા માણસનો વિકાસ થવો જોઈએ, નાનામાં નાનો ગરીબનો વિકાસ પણ થવો જોઈએ, એ મુદ્દાઓ જે મૂળભૂત મુદ્દાઓ હતા માનનીય વાજપેયીજીના મુદ્દાઓ હતા. આજે તમે જોયું છે વાજપેયીજીએ એક મત હાટું આખી સરકાર પડી ભાગી પણ જવા દીધી હતી. પણ તેમ છતાં એ ધારે તો વાજપેયીજી સરકાર ટકાવી શકે પણ એને સાંસદ નહોતો કરી દો. એ જે વિચારો હતા ભારતીય જનતા પાર્ટીના મૂળના વિચારો એ આજે મોદી સરકારમાં નથી. તમે જોયું છે કે મોદી સરકારે 10 વર્ષની અંદર 9 જેટલા રાજ્યમાં સરકાર પાડી દીધી એનપેન પ્રકારે. હજારો કાર્યકર્તાઓને ભારતીય જનતામાં સામેલ કર્યા, એનપેન કરતા દબાણ કરી, કેટલા સાંસદોને ભારતીય જનતામાં સામેલ કરી, માત્ર ને માત્ર શું સત્તા ટકાવવા માટે થઈને, બરાબર. એટલે એ આજે તમે જોયું છે મેડમ તો એ ખરેખર દેશની સૌથી મોટામાં મોટી લોકશાહી હોય તો આપણી ભારતની છે. તો જો ખરેખર લોકશાહી ટકાવી હોય તો તમારે વિપક્ષને સરકાર પાડવાની જરૂર નથી. પરંતુ તમે સવાલનો જવાબ સ્પષ્ટતાથી નથી આપ્યો. આપને ઓફર આવી છે તો કેટલી આવી છે? હા, હું આપું છું આપને. એ તરફે જ લઈ જાઉં છું કે ભાઈ 9 જેટલી સરકારો પાડી દીધી મોદી સરકારે. અનેક સાંસદોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા. અનેક ધારાસભ્યશ્રીઓને, મારા સાથી ધારાસભ્યો, અમારા આમ આદમી પાર્ટીના પણ સાથી ધારાસભ્યોને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા. પણ આવું શા માટે કરવું પડે છે? કેમ એમને? શું લોકો ઉપર ભરોસો નથી? શું મારે ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી કે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબે ને આ વખતે મત નહીં આપે? એટલા માટે થઈને કે એમને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને મોદી સરકારને હવે દેશની જનતાને ખાસ કરીને મારી ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી કે હવે આવનારા સમયમાં મને મત નહીં આપે. એટલે આવી જરૂર ધારાસભ્યોને ખરીદવાની, સરકાર પાડી દેવાની જરૂરિયાત ઊભી થઈ છે. હવે રહી વાત તમારા પ્રશ્નની, ભાઈ ઉમેશભાઈને ખરીદવા માટેનો પ્રયત્ન થયો હોય, ધાક ધમકી CBI EDIનો ઉપયોગ થયો હોય, તમને લાગે છે કે આવું નોંધ થયું હોય? ચોક્કસપણે ઘણા બધા એના જેને કહેવાય લાઇઝનિંગ સાથે વર્ક કરતા એવા અનેક લોકો મારી સાથે આવેલા, વાત કરેલી મારી સાથે, અને ઘણી બધી લાલચું પણ આપેલી. લાલચું પાછી ન આવ્યો ત્યાર પછી પારિવારિક જેને કહેવાય પારિવારિક અમારા સંબંધો હોય, અંગત પરિવારે એની ઉપર દબાણ લાવવામાં આવેલું છે. એમાંથી પણ એ લોકો સક્સેસ ન ગયા. એટલે મેં તમને કીધું એમ કે ફરીથી જ્યારે ભારતીય જનતા પાર્ટી મેં છોડી અને જે રીતના છોડ્યાને જે 2-4 મુદ્દાઓ PC કરી ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓના કૌભાંડો એવિડન્સ સાથે બહાર પાડ્યા અને માત્ર 3 દિવસને કે અંદર મારી ઉપર જીવલેણ હુમલો એ વખતે કરાયો હતો. અને તમને પણ ખ્યાલ છે કે ભાઈ હું 1.5 થી 2 વર્ષ બેડલેસ રહ્યો હતો. 2 મહિના તો હું આ અમદાવાદની હોસ્પિટલમાં ICUમાં હતો, બરાબર. એટલે આ લોકોની ફરીથીને એવી ડિઝાઇન છે કે ભાઈ ઉમેશભાઈ જો કાં તમે આવી જાઓ ભાજપમાં અથવા તો પછી આમાં ઘણું બધું થઈ શકે,
પણ હવે જો હું ભાજપમાં હતો જ તે તો પછી મારે આમ આદમી પાર્ટીમાં આવવાની કાંઈ જરૂર જ નથી. આ તો મુદ્દા ભારતીય જનતા પાર્ટી ભટકી ગઈ. જો મુદ્દા ભટકી ન હોત, જો ભ્રષ્ટાચાર મોદી સાહેબે ન કર્યો હોત તો પછી હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ હોત. તો આજે તે મારે કાંઈ ધારાસભ્ય બનવાની જરૂર નથી, આજે મારે સાંસદ બનવાની જરૂર નથી. અમારી રાજનીતિ તો મુદ્દા આધારિત છે. અમને જે શીખવાડવામાં આવ્યું છે એ મૂળ અમારો જે વિષય છે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે, બરાબર. એટલે આ ઓફરો આવે કે ધાક ધમકી આવે, આજે ઈડીની નોટિસો આપે. મેં તમને ખ્યાલ હોય તો મારું 1 વર્ષ જ્યારે મારું ધારાસભ્ય બોટાદ ધારાસભ્ય તરીકે 1 વર્ષ મેં પૂરું કર્યું ત્યારે મારી બોટાદની જનતાને, ગુજરાતની જનતાને એક સામેથી મેં એક આખો કરેલા કામનો એક હિસાબ આપ્યો હતો કે ભાઈ મેં 1 વર્ષની અંદર મારી બોટાદની જનતા માટે 800 કરોડ ગ્રામ્યમાં વર્ક કર્યું છે અને 200-250 કરોડ મારી બોટાદની શહેરની જનતા માટે કામ કરી ચૂક્યો છું અને બાકી 1600 કરોડનું આયોજન નવા બજેટમાં મેં પાછું મૂક્યું છે. અને એની સાથોસાથ તમને મેડમ એ પણ ખબર હશે કે મેં એક મારું એફિડેટ આપ્યું હતું મારી મિલકતનું. ત્યારે ઇલેક્શન જ્યારે હું લડ્યો ત્યારે મેં ચૂંટણી પંચને એક મારું એફિડેટ આપ્યું હતું કે મારી મિલકત આટલી છે. એ આજે પણ તમે ઓનલાઈન જોઈ શકો છો. પછી ધારાસભ્ય તરીકે મેં 1 વર્ષ પૂરું કર્યું પછી પાછું મેં સામેથી એફિડેટ આપ્યું કે ભાઈ મેં ધારાસભ્ય તરીકે 1 વર્ષ પૂરું કર્યું છે તો મારી મિલકત અને મારી આવક ખરેખર આટલી છે. આ સોગંદનામું મેં જાહેર કર્યું હતું અને એ વખતે મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક મારા લેટરહેડ ઉપર પત્ર લખી અને PM સાહેબને પણ પત્ર લખ્યો હતો કે મારી ઉપર એક તપાસ બેસાડવામાં આવે. એ CBIની હોય કે ગુજરાત ACBની હોય કે પછી ઇન્કમ ટેક્સની હોય કે ઈડીની હોય, એવો પત્ર લખીને મેં માંગ પણ કરી હતી. અને મારો એ વખતે એવો વિચાર હતો કે ભાઈ જો ખરેખર ગુજરાતમાંથી ને આપણા દેશમાંથી જો દરેક ધારાસભ્ય, મારા સાથી ધારાસભ્યો જો આવું કરે કે ભાઈ દર વર્ષે એને કરેલા કામનો હિસાબ આપે પોતાને વિસ્તારની જનતાને અને સાથોસાથ એને દર વર્ષે એની મિલકતનો હિસાબ આપે, એની આવકના સ્ત્રોતનો હિસાબ આપે, જેથી કરીને આજે જે તમે કહો છો ને સૌથી મોટો વિષય હોય ને આપણા ગુજરાતમાં અને ખાસ કરીને આપણા દેશમાં તો એ છે ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચારને દામવું હોય તો શરૂઆત કોને કરવી પડશે? એક લોકપ્રતિનિધિએ, એક ચૂંટાયેલા ધારાસભ્ય, એક ચૂંટાયેલા સાંસદે. એ જો શરૂઆત કરશે તો ચોક્કસપણે એ નાબૂદ થઈ. એટલે મેં મારાથી જ એટલે મેં શરૂઆત કરી હતી અને એ સમયે મારા સાથી ધારાસભ્યોને મેં પણ વાત કરી હતી કે આવું એક આપણે સૌ સાથે મળીને કરી શકીએ ખરા, ફરજિયાત નથી. મેં મારી શરૂઆત કરી હતી, મેં એફિડેટ આપ્યું. આજે પણ તમે જોયું હશે તો ઇન્કમ ટેક્સે મારી ઉપર આજે તપાસ ચાલુ કરી દીધી છે. આનંદ પણ છે કે 135A મુજબ મને એ નોટિસ આપી અને ભાવનગર ઇન્કમ ટેક્સ દ્વારા મારી તપાસ ચાલુ છે. એનો પણ 2 મહિના થઈ ગયા છે. પણ આવું સામેથી જો દરેક સાંસદ સભ્યશ્રી, મંત્રીશ્રી કે IAS ગુજરાતના IPS જો આવું કરાવે ને તો હું તો કહું છું કે આપણું જે આ દેણું જે છે ને ગુજરાતનું 3,40,000 કરોડનું, છાતી ઠોકીને મેડમ કહું છું કે 1 વર્ષની અંદર આપણે દેણું આપણે ચૂકતા કરી શકીએ. બિલકુલ બિલકુલ. તમે જે વાત કરીને આ જ સંદર્ભમાં પ્રેશર ટેક્ટિક્સને લઈને જ્યારે ઈસુદાનભાઈ આ જ મંચના કાર્યક્રમમાં આવેલા ત્યારે ભૂપત ભાયાણી તમારા જૂના સહયોગીને લઈને જ આ મુદ્દે જ વાત થયેલી અને ત્યારે તેમણે કહેલું કે તેમના પર કદાચ પ્રેશર ટેક્ટિક્સ કરવામાં આવી હોઈ શકે ભારતીય જનતા પાર્ટી દ્વારા. તો એ પ્રકારનું કોઈ પ્રેશર આપને અત્યાર સુધીમાં ક્યારેય એમનો સામનો કરવાનો વારો આવ્યો છે તમારે? ચોક્કસપણે મેં તમને કીધું આજે તમારી સામે બેઠા છે ઉમેશ મકવાણા. આ કષ્ટભંજન દાદાએ મને બીજો અવતાર આપ્યો છે, બરાબર. કારણ કે 2020માં કોઈ સંજોગો હતો જ ને હું બચી શકું અને કોઈ શક્યતાય નથી. એ પ્રકારે મારી ઉપર જીવલેણ હુમલો થયો હતો અને આ જોઈએ તો મારો બીજો અવતાર જ છે. હવે એનથી પ્રેશર પોલિટિક્સ તો હોય નહીં. એટલે એ સમયે એ બધું કરી ચૂક્યા છે અને એમાંથી આજે કુદરતે મને ફરીથી નવો જન્મ આપ્યો છે અને એ એટલા માટે આપ્યો છે કે હું મારી બોટાદની જનતા માટે, મારી ગુજરાતની જનતા માટે અને મારી ભાવનગરની જનતા માટે જે ખરેખર છેવાડાના માણસો છે જેનો આજે પણ એનો અવાજ દબાયેલો છે. આજે પણ મારા બોટાદની જનતાનો અવાજ દબાયેલો છે, શોષિતો છે. બક્ષીપંચના અમારા સમાજ જોઈ લો, શિક્ષણથી વંચિત છે. અમારો કોળી સમાજ જોઈ લો, આજે પણ શિક્ષણ માટે એના યુવાનો તડપડી રહ્યા છે, નથી મળતું મેડમ. એટલે એનો અવાજ બનવાનો ફરીથી મને કુદરતે ફરીથી મને મોકો આપ્યો છે. એટલે એવા પ્રકારનું હવે ગમે તેવું પ્રેશર પોલિટિક્સ કરે કે બીજું ત્રીજું કરે એ હવે અસર ઉમેશ મકવાણા ઉપર થાય એવું નથી.
પ્રેશર પોલિટિક્સથી યાદ આવ્યું, આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી ચૂકી છે ગઠબંધનમાં. આપને લાગે છે કે આ દબાણની રાજનીતિની અંદર જ આપે 6 બેઠક ગુમાવી, જોઈતી હતી 8 અને મળી 2? ના, એવું નથી. આ ગઠબંધન છે એ માત્ર ગુજરાતનું નથી. ગઠબંધન છે એ આખા દેશ લેવલે એલાયન્સમાં થયું છે, ઇન્ડિયા ગઠબંધનમાં. અને ક્યાંક ને ક્યાંક તમે જોયું છે તો પંજાબમાં પણ કોંગ્રેસે 13 સીટો જેટલી આપી દીધી છે આમ આદમી પાર્ટીમાં. દિલ્હીમાં પણ જોયું છે તો 4 જેટલી કોંગ્રેસે સીટ આમ આદમી પાર્ટીને. એટલે ક્યાંક ને ક્યાંક આજે જ્યારે તમે આઝાદી બચાવવા માટે, એટલે કે લોકશાહી બચાવવા માટે તમે જ્યારે ઉતરતા હો ત્યારે પછી નાનું મોટું તો બાંધછોડ કરવી પડે. આજે ગુજરાતમાં પણ અમે 8 સીટ એવી છે કે જે ખરેખર અમારા કેન્ડિડેટો બીજા નંબરે પર હતા લોકસભામાં, અને અમે પૂરી ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપી પણ એક અને જીતી પણ શકે. એવું નથી જીતી કે અમારા કાર્યકર્તાઓ ઈસુદાનભાઈ હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયા તાકાતવાળા નેતાઓ છે, મારી કરતાં પણ તાકાતવાળા છે. કદાચ ગોપાલભાઈ ઇટાલિયાને જો ભાવનગર ઉતાર્યા હોય તોય તે જીતી શકે એવું નથી. ઈસુદાનભાઈને ઉતાર્યા તો એ મારી કરતાં તાકાતવાળા છે, બરાબર. ઘણી બધી સીટો ઉપર દાહોદ છે તો અમે એમાં પણ 2nd નંબર ઉપર હતા. નવસારીમાં અમે આમ આદમી પાર્ટી 2nd નંબર ઉપર, જામનગરની સીટ ઉપર અમે 2nd નંબર ઉપર. એટલે આમ આદમી પાર્ટીના વોટ શેર તો ઘણા બધા હતા. પણ જ્યારે એલાયન્સની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક અંશે એકબીજાએ બાંધછોડ કરવી જ પડે છે. એટલે અમે બાંધછોડ કરી અને જ્યાં આમ આદમી પાર્ટી 100% જીતી શકે છે એવી જ 2 સીટો આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે. અને અમને ભરોસો પણ છે કે ચોક્કસપણે આમ આદમી પાર્ટી 2માંથી 2 સીટ ચોક્કસપણે 100% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવી દે છે. ઉમેશભાઈ, બોટાદમાં તમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી એવા કયા કામો તમને લાગે છે કે જે તમને એક સાંસદ તરીકે પણ ચૂંટી શકે લોકો? આમ તો 1 વર્ષ થયું મારું પૂરું. એટલે સૌથી પહેલાં તો મેં શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. તમે જોયું છે કે મારા બોટાદમાં 37 સ્કૂલ એવી હતી કે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલતી હતી. સૌથી મોટામાં મોટો અમારે ઇસ્યુ હોય તો શિક્ષણનો હતો. અને ઘણી બધી તમે ન્યૂઝમાં પણ, તમારા ન્યૂઝમાં પણ મેં જોયેલું કે મારી સરવાની સ્કૂલ જે હતા, બાળકો મેદાનમાં ભણતા, ચાલુ વરસાદ આવતો એ તમારી ન્યૂઝ ચેનલમાં બતાવતા હતા, બરાબર. નાના પારિયાદના બાળકો છેલ્લા 3 વર્ષથી મેદાનમાં ભણતા હતા. એટલે કે આવી જેટલી સ્કૂલો હતી, આજે તમે મારા બોટાદમાં તમે જુઓ, સરવાની સ્કૂલ મેં 80 લાખના ખર્ચે નવી બનાવી નાખી. નાના પારિયાદની સ્કૂલ જે હતી 40 લાખના ખર્ચે બનાવી નાખી. નાગલપર માધ્યમિક શાળા નથી, એનું આખું મેં અત્યારે માનો ને 2.5 કરોડના ખર્ચે અત્યારે એ બિલ્ડિંગ અમે રોડ ટચ બનાવી રહ્યા છીએ. એટલે સૌથી મહત્ત્વનું જો કામ હોય એ શિક્ષણમાં મેં કરેલું છે. 8 જેટલી સ્કૂલો, માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા નવી બનાવેલી છે મેં. અને આરોગ્યમાં અમારે બોટાદમાં સૌથી વિકટ પ્રશ્ન હતો. જિલ્લો તો બન્યો સાહેબ, તો જિલ્લો બન્યા એને 13 વર્ષ થઈ ગયેલું, એકય સિવિલ હોસ્પિટલ નહીં. અને સૌથી મહત્ત્વનું કામ કે સિવિલ હોસ્પિટલ બનાવી કે આ મોટામાં મોટો વિષય અમારા બોટાદમાં હતો. તો સૌથી મહત્ત્વનું જો કામ કર્યું હોય આરોગ્યમાં તો એ સિવિલ હોસ્પિટલ બનાવવા માટે નાગલપરમાં મેં જમીન એક્વાયર કરી નાખી. આજે સિવિલ અને મેડિકલ કોલેજ માટે જમીન સંપાદન પણ હું કરી ચૂક્યો છું. અને ટૂંક જ સમયમાં બોટાદમાં એક સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ બનવા જઈ રહી છે. અને સાથોસાથ બોટાદમાં અમારે નવું એક PSC સેન્ટર, હું કાનિયાડ નવું હોસ્પિટલ PSC સેન્ટર ચાલુ કરી દીધું છે. બોટાદ અર્બનની વાત કરું તો અર્બન બોટાદ શહેરમાં અર્બન 2 અને 3 એ પણ મેં ચાલુ કરી દીધા છે. મોહના ક્લિનિક જેવું પ્રધાનમંત્રી ક્લિનિક પણ મેં હણકુ વિસ્તારમાં, જે પછાત સમાજ ક્યારેય કોઈ દી એને દવાખાને, સરકારી દવાખાનું શું એની ખબર નથી, ત્યાં પણ મેં હોસ્પિટલો બનાવી દીધા છે. અને તમે જોયું છે ભદ્રાવડી, ત્યાં અમારે PSC સેન્ટર હતું પણ ત્યાં નવું બિલ્ડિંગ જ નહોતું. આજે તમે જો 1 વર્ષની અંદર નવા બિલ્ડિંગમાં આજે અમારો સ્ટાફ સાથે એ ચાલુ કરી દીધું છે. ભદ્રાવડીમાં, તુરખામાં પણ અમે એક આખો હમણાં 2 દિવસ 3 દિવસ પહેલાં એક નવો વોર્ડ મેં શરૂ કરાયો છે નવું બાંધકામ સાથે. એટલે 7 થી 8 જેટલી હોસ્પિટલો મેં 1 વર્ષની અંદર મારા બોટાદની જનતા માટે બનાવી ચૂક્યો છું. અને તમે જોયું છે કે બોટાદમાં અમારે રમતવીરો બહુ મોટા હતા. ગામડાની પબ્લિક અમારે, એટલે આમ તમને તો ખબર છે કે જનૂની બધાય, બરાબર, દોડવામાં પહેલો નંબર આવે,
સ્વિંગમાં પહેલો નંબર આવે, વોલીબોલમાં પહેલો નંબર આવે, કબડ્ડીમાં, પણ એના માટે થઈને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું મળતું, કારણ કે અમારી પાસે સ્પોર્ટ કોમ્પ્લેક્સ જ નહોતું. આટલા વર્ષથી 13 વર્ષ જિલ્લો બન્યો પણ અમારી પાસે સ્પોર્ટ કોમ્પ્લેક્સ જ નહોતું. એટલે સૌથી પહેલાં મેં 14 કરોડના ખર્ચે બોટાદની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઇન્ટરનેશનલ કક્ષાનું આજે 70% કામ મેં પૂરું કરી ચૂક્યું છે. હવે માત્ર ને માત્ર 3 મહિનાની અંદર આખું ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોટાદની જનતા માટે ઊભું થઈ રહ્યું છે. તમે જોયું હશે કે જેવી રીતના અમારે સૌથી પહેલાં રોજગાર કમાવો ક્યાં, કારણ કે હીરા આધારિત અમારા બધા ઉદ્યોગો છે બોટાદમાં, જેમ સુરત છે, જેમ ભાવનગર છે, કારણ કે 40,000 લોકો એવા છે કે રોજ બોટાદમાં અપડાઉન કરે છે હીરા ઘસવા માટે થઈને. એ પછી બોટાદના હોય છે કે લીમડીના હોય, જસદણ સુધીના, ધંધુકા સુધીના કારીગરો બોટાદમાં હીરા ઘસવા આવે છે. એટલે કે રોજના પર ડેના 40,000 લોકો અપડાઉન કરે છે, હીરા સાથે સંકળાયેલો છે. એ સિવાય હીરા સિવાય અમારે ખેતીનો વિષય હતો. તો આ બે ધંધા એવા હતા કે ઘણી વખત ખેતીમાં પણ વરસાદ આધારિત દુકાળ કરે, માવઠું આવે તો ખેડૂતોનો પાક, ત્યારે પાછા ખેડૂતને કોઈ આવકનું સાધન ન હોય. હીરામાં પણ અમારે એવું થતું કે ભાઈ યુદ્ધના એવા માહોલો બની જાય, અત્યારે યુદ્ધના માહોલો છે તો હીરામાં પણ મંદી આવી જાય છે. એટલે કે એના રોજગારી માટે બહુ વિકટ પ્રશ્ન બનતો. એટલે સૌથી પહેલું મેં કામ કર્યું એ બોટાદના જિલ્લા કક્ષાની જીઆઈડીસી મેં કાનિયાડ ખાતે 22 કરોડના ખર્ચે 3 મહિના પહેલાં જ મેં એનું ભૂમિપૂજન કર્યું. આજે 22 કરોડ રૂપિયાના ખર્ચે બોટાદને જીઆઈડીસીની મેં પણ એક ભેટ આપી છે કે આવનારા સમયમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ હું બોટાદમાં લાવી રહ્યો છું. એટલે કે જે રોજગારીનો જે મારા બોટાદની જનતાને પ્રશ્ન હતો એ આગામી 1-2 વર્ષની અંદર એ પણ સોર્ટ આઉટ થઈ જવાના મારા પ્રયત્ન છે. જી ઉમેશભાઈ, મારો પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં જે સર્વે સામે આવ્યા છે તેમાં એક પણ સીટ કોંગ્રેસ કે આપને મળતી જોવા મળી રહી નથી, તો તેમાં તમારું શું કહેવું છે? અને મીડિયાના સર્વેમાં ને તમારા સર્વેમાં શું ફરક છે? જો આ સર્વે ઉપર તો અમે નથી જતા, પણ એટલું તો હું કહી શકીશ કે આ જે ઉમેદવાર, મારું નામ ભલે ઇન્ડિયા એલાયન્સમાં જાહેર કર્યું, પણ લડવાની છે તો મારી ભાવનગરની જનતા ચૂંટણી, અને લડી રહી છે, અને મારી બોટાદની જનતા લડી રહી છે. આજે તમને ખબર હોય કે મોટા ભાગના કોઈ બી ઉમેદવારનું નામ જાહેર થાય એટલે એ એના વિસ્તારમાં એ નેતા એના પ્રચારમાં જોવા મળે. આ હકીકત છે. તમે જોયું છે કે હું આજે ગૃહનો છેલ્લો દિવસ છે, બરાબર, આજે પણ બિલ ઉપર હું બોલ્યો, આજે પણ મારી હાજરી વિધાનસભામાં છે, પણ તમે જોયું છે પ્રચાર મારો પાછો થાય છે. કોણ કરે છે? મારી ભાવનગરની જનતા કરે છે, મારી બોટાદની જનતા કરે છે. એટલે કે સર્વેમાં માનતા નથી, કારણ કે આ ચૂંટણી જ તે મારી ભાવનગરની અને બોટાદની જનતા લડે છે. એટલે પછી ચોક્કસ જ્યારે જનતા ચૂંટણી લડતી હોય તો પછી એમાં કાંઈ જીતનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. જીત હંમેશા જનતાની જ થતી હોય આ લોકશાહીમાં. તમે ભાવનગરની વાત કરી. અત્યાર સુધી છેલ્લા 1989-91થી મને લાગે છે ભાજપ પાસે આ બેઠક છે. કોળી સમાજના નેતા છો આપ, અને ભાવનગરમાં કોળી મતદારોનું પ્રભુત્વ છે, અને અત્યારના પણ ચાલુ સાંસદ ભાજપના કોળી સમાજમાંથી આવે છે. આપને લાગે છે કે જો ભારતીય જનતા પાર્ટી કોઈ કોળી મતદારને, કોઈ કોળી ઉમેદવારને મેદાને ઉતારે તો એ સમાજ માટે કન્ફ્યુઝન ઊભું થઈ જશે, ફાટા પડી જશે સમાજમાં? કારણ કે આવું પહેલાં પણ ભાવનગરમાં થઈ ચૂક્યું છે, એવું નથી. આ પહેલાં પણ કોંગ્રેસે કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા, ત્યારે પણ આ જ સવાલ હતો જનતામાં કે બંને જ્યારે ઉમેદવાર કોળી સમાજના છે તો મત કોને આપો? આમ જોવી તો આમ આદમી પાર્ટી એ ક્યારેય જ્ઞાતિ આધારિત ચૂંટણી નથી લડતી. ચોક્કસપણે હું કોળી સમાજમાંથી આવું છું, પણ તેમ છતાં અમે જ્ઞાતિની મુદ્દા ઉપર રાજનીતિ અમે નથી કરતા. તમે મારું ઉદાહરણ એક નાનું એવું આપું કે હું બોટાદ વિધાનસભાનું ઇલેક્શન લડ્યો, ત્યારે મારી સામે 2 પાટીદાર નેતાઓ એ કેન્ડિડેટ હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ પાટીદાર સમાજમાંથી આવતા હતા અને કોંગ્રેસમાંથી કેન્ડિડેટ આવતા હતા. પણ તમે જોઈ લીધું, આજે પણ તમે બૂથ મારા ચેક કરજો, ગામના બૂથ, સૌથી વધુ મને પાટીદાર સમાજે મત આપ્યા છે. 2 પાટીદાર કોંગ્રેસમાંથી નહીં લડતા હતા અને ભાજપમાંથી નહીં લડતા હતા. હું તો કોળી સમાજમાંથી ને આવું છું, બરાબર. એટલે આજે જનતા હવે કોઈ જ્ઞાતિને નથી માનતી, કામને માને છે. કોણ કામ એના માટે કરે છે, કોણ એના માટે અવાજ ઉઠાવે છે, બરાબર. એટલે ચોક્કસપણે મારી ભાવનગરની જનતા એ જ્ઞાતિમાં ક્યારેય પડવાની જ નથી. એને મારી ભાવનગરની જનતાને ખબર જ છે કે અમારે
કોને અમને ચૂંટવા છે, અમારો અવાજ કોણ બનવાનું છે અને અમારા કામ કોણ કરવાના છે. એટલે એ જ્ઞાતિમાં તો અમે નથી માનવાના. એટલે મારી ભાવનગરની જનતા એ જ્ઞાતિવાદમાં ક્યારેય આવવાની નથી. અચ્છા, જ્ઞાતિમાં તો તમે માનો છો, એટલે એવું તો આપણે પ્રસ્થાપિત નથી કરવું કે કોણ માને છે. રાજકીય પક્ષો જ્ઞાતિ ગણિત વગર તો ઉમેદવાર ઉતારે નહીં. ખેર, પણ તમે ના પાડો છો એટલે અમે માની લીધું. એક ચર્ચા એવી છે કે શક્તિસિંહની વિસ્તાર એમાં ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું. ઇન્ડિયા એલાયન્સમાં માત્ર 2 બેઠક ગઈ. એક ગઈ ચેતર વસાવાની ભરૂચ, જ્યાંથી નામ જાહેર થયું, ને એક થયું ઉમેશ મકવાણા. લોક ચર્ચાઓ એવી છે કે શક્તિસિંહને ચૂંટણી લડવી ન પડે અને હાર સહન ન કરવી પડે એટલા માટે ઉમેશભાઈને આગળ કર્યા છે. આ વાતમાં તથ્ય કેટલું? શક્તિસિંહ સાથે તમારી ક્યારે વાત થઈ છે? તમે ક્યારે મળ્યા છો? આ બેઠક વિશે નામ જાહેર થયા પછી આવી કોઈ વાત થઈ છે? કારણ કે લોકોમાં એ ગણગણાટ ઉમેશભાઈ છે કે શક્તિસિંહે નામ આગળ કર્યું છે ઉમેશભાઈનું, કારણ કે હાર સહન ન કરવી પડે એક પ્રદેશ અધ્યક્ષ તરીકે. ને ચોક્કસપણે એક તો શક્તિસિંહજીનો પણ હું આભાર માનું છું, કારણ કે ઇન્ડિયા એલાયન્સમાંથી એમને નામ જાહેર કરવામાં એમની ખૂબ મોટી ભૂમિકા રહી છે. એ આજે તમારી મીડિયાના મારફત હું સ્વીકારું છું. પણ એ નથી હું માનતો કે ભાઈ શક્તિસિંહ જો ભાવનગરથી લડત મારી જગ્યાએ એ હારી જાત. એ વસ્તુ નથી માનતો. કદાચ આ બેઠક ઉપરથી જો શક્તિસિંહ પોતે જો લડે તો પણ એ જીતી જવાના હતા. પણ એમને ઉમેશ મકવાણા ઉપર ભરોસો મૂક્યો છે, એટલે અમારા માટે તો એ બહુ મોટી વાત છે કે એમને કુરબાની આપી કહેવાય. કે શક્તિસિંહ બાપુ ખરેખર એ જો ભાવનગરની સીટ ઉપર આજે પણ લડે તો આજે પણ મારી કરતાં એ સક્ષમ છે, તાકાતવાળા છે, એનામાં જીતવાની ક્ષમતા છે અને જીતી પણ શકે. તમે ભલે વખાણ કરો, પરંતુ ઇન્ડિયા એલાયન્સની વાત થઈ અને 2 દિવસ પહેલાં શક્તિસિંહ ખુદ આ એલાયન્સની વાતને નકારી રહ્યા હતા. એટલે હવે તમે ઇન્ડિયા એલાયન્સમાં નામ જાહેર થઈ ગયું ને વખાણ કરો એ તો સમજવા પાત્ર છે. પરંતુ જો એવું જ હતું તો પછી ઉમેશ મકવાણાએ શક્તિસિંહને આગળ કરી દેવા જોઈતા હતા. જો આપ એટલા જ બધા વિશ્વાસુ છો, જો શક્તિસિંહ લડ્યા હોત તો શક્તિસિંહ જીતી ગયા હોત. તો આમ પણ ઉમેશ મકવાણા તો કહી જ રહ્યા છે કે મને સાંસદ ન બનાવે, ધારાસભ્ય રાખે તો હું તો જનતાની સેવા કરીશ. તો પછી એવું જ હતું તો પછી શક્તિસિંહને આપી દેવી હતી બેઠક. ચોક્કસપણે મેં તમને કીધું એમ શક્તિસિંહ પણ અમારા ભાવનગરમાંથી ખૂબ તાકાતવાળા નેતા છે અને એમને પણ ઇન્ડિયા એલાયન્સમાંથી જો ટિકિટ 100% એ જીતવાના જ હતા. પણ મેં તમને કીધું એમ કે બધા શીર્ષ નેતૃત્વ એ માન્ય રાહુલજી હોય, ખડગે સાહેબ હોય, શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, બરાબર, એ બધાએ એક વિશ્વાસ મારી ઉપર મૂકીને મારી જે ટિકિટ જાહેર કરી માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબે, પાઠક સાહેબે, બરાબર. એટલે એમાં એ લોકોએ કાંઈક એનામાં લાગ્યું હોય છે કે ભાઈ આના બોટાદમાં જે રીતના કામ થઈ રહ્યું છે અને પબ્લિકનો વોઇસ લીધો છે એમને. મેં તમને કીધું ને ભાઈ મારે બોટાદની જનતાનો વોઇસ લીધો છે, મારી ભાવનગરની જનતાનો વોઇસ લીધો છે અને પછી નામ સિલેક્શન કરવામાં આવ્યું છે. અને કોંગ્રેસમાં પણ શક્તિસિંહજી તો છે જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કે ગોહિલ સાહેબ હોય, ભાવનગર અધ્યક્ષશ્રી હોય, કેટલા બધા એવા નેતાઓ કોંગ્રેસમાં છે કે જે આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીને હરવી શકે એવી તાકાતવાળા છે. એવું નથી કે ઉમેશ મકવાણા જ હરવી શકે, પણ મને ભરોસો છે કે અમે સાથે મળી, કોંગ્રેસના અમારા આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળી અને લોકશાહી બચાવવા માટે થઈને અમે આ ભારતીય જનતા પાર્ટીને હરાવવાની. મને સમજાતું નથી ને લોકોને નથી સમજાતું. અમે લોકોની પણ કમેન્ટ આપને, જે કમેન્ટમાં સવાલ છે આપને પૂછીશું. પરંતુ એક સમયના જાની દુશ્મન એકબીજાને બી ટીમ ભાજપની કહીને ઉચ્ચારતા, આજે આ 3 મહિના પહેલાંની વાત છે, હું તો બહુ દૂરે નથી જતો, વિધાનસભા પત્યા પછીની વાત કરું છું. એક સમયના જાની દુશ્મન હવે જય વીરુ થઈને મેદાને ઉતરી ગયા. એવી તો શું મજબૂરી આમ આદમી પાર્ટીની કે કોંગ્રેસની હતી કે પછી માત્ર એક જ લક્ષ્ય છે કે ગમે તેમ કરીને ભાજપને હરાવવો, એની માટે ગમે તે કરવું પડે, કરવા તૈયાર છીએ. અને આપ તો માનો છો ને કે એક સમયના જાની દુશ્મન હતા. મને લાગે છે ને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદારની હું તમને બાઇટ સંભળાવું કે જેમાં કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરે છે. અચ્છા, હું કોંગ્રેસની શક્તિસિંહની બાઇટ પણ સંભળાવું કે જેમાં એ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર કરે છે. હવે જાની દુશ્મન 3 મહિના પહેલાં, 90 દિવસ પહેલાં, અને હવે ઉમેશ મકવાણા લોકસભાના ઉમેદવાર બન્યા તો કોંગ્રેસના ભરપેટ વખાણ કરે છે. જનતા કઈ રીતે વિશ્વાસ કરશે? નહીં, આજે કોંગ્રેસ એ વિપક્ષનો અવાજ છે અને આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં વિપક્ષનો અવાજ બની, લોકોનો અવાજ બને છે, બરાબર. અને મેં તમને કીધું કે આજે ગુજરાત નહીં, જો દેશમાં ખરેખર લોકશાહી બચાવવી હોય તો પછી આ ભારતીય જનતા પાર્ટીને હરાવવી પડે એવું છે. કારણ કે આજે તમારી ચેનલના મારફત હું દાવા સાથે કહી શકું છું કે કદાચ આ દેશની
છેલ્લી ચૂંટણી પણ હોઈ શકે લોકસભા. આની પછી કદાચ ચૂંટણી ના પણ થઈ શકે, કારણ કે જે રીતના સરમુખછાઈ અત્યારે છે, જે રીતના નવ રાજ્યોની સરકાર પાડી દેવામાં આવી, જે રીતના સાંસદોને ઈડી સીબીઆઈ દ્વારા નોટિસો મૂકી જેલના હવાલે કરે છે, જે રીતના અમારા અરવિંદ કેજરીવાલજીને વારંવાર ઈડીની સીબીઆઈની નોટિસો મોકલી સતત પ્રેશરાઇઝ કરી રહ્યા છે, જે રીતના અમારા સૌથી સારામાં સારી વિશ્વની સારામાં સારી સ્કૂલો બનાવી હતી એ માન્ય મનીષ સિસોદિયાજીને, એને છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી અત્યારે જેલમાં છે, જે રીતના સારામાં સારી મોહલ્લા ક્લિનિક કેવું હોવું જોઈએ, એક સોસાયટીમાં દવાખાનાની ડિઝાઇન જો કોઈ બનાવી માન્ય સચેન્દ્ર જૈનજી 1.5-2 વર્ષથી જેલમાં છે. સૌથી અદાણીની વાત કરવામાં આવે, અદાણીના કૌભાંડો બહાર કાઢવામાં આવે, અંબાણીના કૌભાંડો સૌથી લોકસભામાં અવાજ ઉઠાવે માન્ય સંજયસિંહજી આમ આદમી પાર્ટીના, આજે તમે જોઈ લો જેલમાં છે. એટલે કે જેટલા વિપક્ષો જે નેતાઓ હતા એ આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના હોય, એ મોદી સરકારને એ મંજૂર નથી. કદાચ મોદી સરકારને લોકશાહીમાં હવે રસ જ નથી રહ્યો. એટલે અમે તો અમારું ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી એટલા માટે આવી છે કે લોકશાહીને બચાવવા માટે થઈને આવી છે. જો અમે એલાયન્સમાં ન જોડાવી તો કદાચ પછી લોકશાહી બચે પણ નહીં, કારણ કે મોટાભાગના આજે ઉમેશ મકવાણા છે, મેં તમને કીધું કાં મારે એની વાતમાં માની લેવું પડે, કાં ભાજપમાં વ્યૂ જવું પડે, અથવા ભાજપમાં ન જાઓ તો કાં પછી મારે જેલમાં જવું પડે, જેલમાં ન જાઓ કાં પછી ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલા પણ થઈ ગયા, કે આવા પ્રકારનું વાતાવરણ દેશનું ગુજરાતમાં ઊભું થયું છે. હવે જો ખરેખર લોકશાહી બચાવવી હોય તો પછી એક જ રસ્તો છે કે ભાઈ આ સરમુખશાહી જે મોદી છે એને હટાવવા જ પડે. આજે તમે જોઈ લો એરપોર્ટ હોય, કોના નામનું છે? અમદાવાદનું એરપોર્ટ નજીક છે, જોઈ લો કોના બોર્ડ જોઈ લો, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, અદાણી નામનું કરી નાખ્યું. મુદ્રાનું સૌથી કમાણીવાળું પોર્ટ જોઈ લો, અદાણીના નામનું કરી નાખ્યું. રેલવે અદાણીના નામની કરી નાખી. એવન્સ ગૃહમાં હમણે મારા સાથી વિરોધ પક્ષના નેતાએ માન્ય નેતાએ પૂછ્યો હતો, ચાવડા સાહેબે પ્રશ્નનો જવાબમાં આવ્યો હતો કે ગુજરાતમાં જંગલની જમીન જે ખરેખર ફોરેસ્ટ રિઝર્વ હોય, કોઈ દિવસ કોઈને આપી જ નથી શકાતી, એવા 2 મોટા ઉદ્યોગ ગૃહ અંબાણી અને અદાણીને આપી દીધી. નિયમો બંધારણો નેવે મૂકી દીધા છે આ લોકોએ. બંધારણનું તમે વાત કરીએ તો મેડમ જોઈ લો, બંધારણનું પાલન કોઈ દિવસ થતું નથી. મોટા ભાગનું હોય એ બધું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે, બરાબર. એટલે અમારું એલાયન્સ જે છે એ લોકશાહીને બચાવવા માટે થઈને આજે અમે આઝાદી માટે, નવી આઝાદી માટે આજે અમે આના ભેગા ઉપરથી જ મારો થઈને એક લડી સવાલ રહ્યા છે છીએ. ઉમેશભાઈ કે ઇન્ડિયા અલાયન્સમાં આપનું નામ, આપના નામની જાહેરાત થઈ ગઈ. ઇન કેસ આપ ઉમેદવાર ના હોત, આપ કેન્ડિડેટ લિસ્ટમાં જ ના હોત, તો ઉમેશ મકવાણાના મતે કોણ મજબૂત ફેસ છે ભાવનગર માટે? મેં કીધું ને પહેલાં પણ, અમારી પાસે બહુ સારા નેતાઓ છે. અમારી આમ આદમી પાર્ટીની વાત કરું તો અમારે રાજુભાઈ સોલંકી છે, મારા મોટા ભાઈ, કોળી સમાજમાંથી જ આવે છે, અને એ પણ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે. ઉમેશ મકવાણાનું હોત તો રાજુ સોલંકી પણ હોઈ શકે ભાવનગરના કેન્ડિડેટ. કોંગ્રેસની વાત કરું તો અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ છે જે અધ્યક્ષ છે કોંગ્રેસના, એ પણ કેન્ડિડેટ હોઈ શકે. એટલે મારું તો મેં તમને કીધું એક જોગજૂગ છે. આ બધાએ વડીલોએ બધા ભેગા મળીને મારું નામ આપેલું છે. બાકી મારી કરતાં બધા તાકાતવાળા છે જ તે. રાજુ સોલંકી છે, અમારા કોળી સમાજ માનધાતા સમાજના કોળી સમાજના ખૂબ મોટા નેતાઓ છે. વ્યસન મુક્તિ માટે સૌથી મોટું કામ કર્યું રાજુભાઈ સોલંકીએ. હજારો દીકરીઓને લગ્ન કરાવે છે દર વર્ષે. કોળી સમાજ બહુ મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે, કોંગ્રેસમાં પણ છે. મેં તમને કીધું એમ ઉમેશ મકવાણા એક એવા કેન્ડિડેટ નથી કે એ જીતી શકે, મારી કરતાં પણ મજબૂત એમ કેન્ડિડેટો છે, પણ એ બધાએ ભેગા મળીને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલે આ નામ ડિક્લેર થયું છે. અચ્છા, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે એક સમયે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદના પીએ હતા એ હવે પોતે પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ઉમેદવાર છો આપ. શું આ વાત સાચી છે? ચોક્કસપણે સાચી વાત છે મેમ. મેં તમને કીધું કે 1998થી 2020 સુધી ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા રહેલો છું. એબીવીપી વિદ્યાર્થી પરિષદ સાથે મારા જોડાણ હતા. વિદ્યાર્થી પરિષદમાં મેં ખાસું 2-5 વર્ષ મેં મંત્રી તરીકે, અધ્યક્ષ તરીકે ભાવનગરમાં અને બોટાદમાં કામ કરેલું છે, અને સાથોસાથ સંઘમાં પણ 12 સ્વયંસેવક તરીકે કામ કરેલું છે. હવે મેં તમને વાત કરી એમ કે ભાઈ 1914 લોકસભાની ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય, એમાં ખાસી મારી ભૂમિકા રહી છે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે. બિલકુલ. તો આ પીએથી લઈને ઉમેદવાર સુધીની, લોકસભાના કેન્ડિડેટ સુધીની જર્ની આપના મતે 2 લાઇનમાં વર્ણવી હોય તો શું રહેશે?
છોડવાનું માત્ર ને માત્ર કારણ એક જ હતું, મેં કીધું કે વિચારોમાં ફેર પડી ગયો. હમ જ્યારે 2020માં તમને ખ્યાલ હોય તો એક નિરમા કંપની જે હતી અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની હતી, એને અમારા મત વિસ્તાર ભાવનગરમાં એને માઇનિંગ શરૂ કરવાનું કાર્ય કર્યું. અને એ માઇનિંગ જે શરૂ કરવાનું જે કાર્ય કર્યું એ મોટાભાગની જે જમીનો હતી એ અમારા કોળી સમાજની હતી. અને વર્ષોથી એ જમીનો એ 200 વર્ષથી એ જમીનો વાવતા હતા. એ જમીનો આ જે કંપનીઓ જે છે એને ખોટા એની ઉપર એફઆઈઆર દાખલ કરી, એની ઉપર ઘરેથી એરેસ્ટ કરી અને આવા અમારા કોળી સમાજની બહેનો, દીકરીઓ, વૃદ્ધો ઉપર પણ 70 વર્ષની વૃદ્ધ માતાઓ ઉપર પણ આ લોકોએ લાઠીચાર્જ કરાયો, એને જેલમાં નાખી દીધી. 307 જેવી 75 બહેનો ઉપર ખોટા કેસો કરી અને જમીનો પડાવી લીધી. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો. વારંવાર મેં મારા ઉચ્ચ નેતાઓને રજૂઆત કરી. માનનીય સાંસદ શ્રી ભારતીબેનને પણ મેં આ રજૂઆત કરી કે ભાઈ આ જે ઘટના બની રહી છે તો આપણા વિસ્તારમાં જો આ કંપની અલ્ટ્રાટેકને જો ખરેખર માઇનિંગ કરવું હોય તો પહેલાં તો આપણા જે ખેડૂતો જે છે એને કાંઈ એને વળતર આપવું જોઈએ, પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે એને જે જગ્યાએ એની જમીન લીધી છે તો એને બીજે ક્યાં એ વાવશે, એનું ભરણ પોષણ એના બાળકોનું કેવી રીતના કરશે, તો એને આપણે બીજે જમીન આપવી પડે, પછી જ આપણે એનો કબજો છોડાવવો પડે. વારંવાર સતત આ રજૂઆત મારી થતી ગઈ પણ અમારા સાંસદશ્રીએ આમાં કોઈ ધ્યાન આપ્યું. કંપનીઓ સાથે મેં તમને કીધું એ વખતે મેં પીસી પણ કરી હતી, એવિડન્સો આપ્યા હતા, ખૂબ મોટા જેને કહેવાય કે વ્યવહારો થયા હતા કંપનીઓ અને રાજકીય વ્યક્તિઓ વચ્ચે, એ મેં પબ્લિકમાં ઉજાગર કર્યા. અને પછી ખુદ ઉચ્ચ નેતાઓ, નામ નહીં દઉં, ખૂબ ટોપના નેતાઓને મેં આ વાત કરી હતી કે ભાઈ આ ખરેખર આ ન થવું જોઈએ. પણ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી કોઈ વાત એ વખતે માની નથી, કારણ કે કાર્યકર્તા નાનો હતો. અને ત્યાર પછી મોટાભાગની જમીનો આજે તમે જુઓ તો એ અમારા કોળી સમાજની જે જમીનો હતી એ બધી અલ્ટ્રાટેકને નિર્માને આપી દીધી અને બિનકાયદેસર માઇનિંગ પણ ચાલુ એ લોકોએ કરી દીધું. અને પછી મેં મનોમન નક્કી કર્યું કે ભાઈ સત્તામાં હોવા છતાં જેના માટે હું કામ કરું છું, મારી 22-23 વર્ષ મેં તન મન ધનથી જે પાર્ટી માટે ખર્પી નાખ્યા છે, તેમ છતાંય જો આવા અત્યાચારો સહન કરવા પડે આપણા સમાજ માટે જો હું કાંઈ ન કરી શકું તો પછી પાર્ટીમાં મારે કોઈ દિવસ કાંઈ રહેવાનો મતલબ નથી. અને 5મા જ દિવસે મેં પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. અને એમાં સાંસદનો પ્રતિનિધિ તરીકે બોટાદ પણ હું સંભાળતો હતો. રેલવેમાં પશ્ચિમ રેલવેમાં જેડઆરયુસીસીનો મેમ્બર પણ હું હતો. આ બધામાંથી મેં એ વખતે રાજીનામું આપી અને એ વખતે તમે જોયું છે મેડમ કે આમ આદમી પાર્ટીનું મેં જોઈન્ટ કરી હતી 2020માં. એ વખતે કોઈ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં શું છે 2020માં કલ્પના કરો, કોઈને ખબર નથી. ખાવણો શું છે કોઈને ખબર નથી. પણ મને એવું લાગ્યું કે નહીં, આ જે માણસ જે છે અરવિંદ કેજરીવાલ, મેં એની સ્કૂલો જોઈ હતી, એના હોસ્પિટલો જોયા હતા. મને ભરોસો હતો કે નહીં, આ એક માણસ એવો છે અરવિંદ કેજરીવાલ જે ખરેખર ગુજરાતમાં એના વિચારો લાવવાથી ચોક્કસપણે ગુજરાતમાં જે આજે પછાત સમાજના જે ઉપર અત્યાચારો થઈ રહ્યા છે એ અટકાવી શકે એમ છે, સારું શિક્ષણ ગુજરાતમાં આપીએ કે એમ છે, સારું આરોગ્ય ગુજરાતમાં આપીએ એમ કે છે. અને મારા કોળી સમાજને મેં તમને કીધું, ખાસ કરીને જે છે અમારા દરિયાકાંઠાનો જે કોળી સમાજ છે એને આજે પણ માન્ય એ શિક્ષણની ખાસી જરૂર છે, બહુ પછાત છે. ચોક્કસપણે આનો જવાબ આગામી સમયમાં મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતા આપવાની છે. એટલા માટે કે ઉમેશ મકવાણા ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટો જાહેર થયા છે, પણ ચૂંટણી તો મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતા લડી રહી છે. એટલે આનો જવાબ ભારતીય જનતા પાર્ટીને મળી જવાનો છે, આપનો શું મળી જવાનો છે. ભારતીય જનતા પાર્ટીને તમારો તો ચોક્કસપણે કોઈ ટાર્ગેટ હશે ને, મળવાનો કારણ છે. કે કોઈને કોઈ ટાર્ગેટ સાથે આગળ વધતા હોય. જેમ કે ચૈતર વસાવા પોતે કહી ચૂક્યા છે કે હું 5 લાખની લીડની વાત નહીં કરું પણ 50,000ની લીડથી તો હું જીતીશ, એવી વાત કરી ચૂક્યા છે ચૈતર વસાવા. તો ઉમેશ મકવાણાનો શું ટાર્ગેટ છે? મેં તમને કીધું ને કે ભાઈ અમે ચૂંટણી જે છે એ મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતા લડી રહી છે.
ભારતીય જનતા પાર્ટીએ 5 લાખ મતથી જીતવાની 26 વાત કરે છે. એ 5 લાખથી જીતે કે 10 લાખથી જીતે, પણ વિષય શું છે? આજે પણ છેવાડાનો માણસની સ્થિતિ જુઓ. મારા બોટાદની વાત કરું, લઠાકાન થયું બોટાદમાં, 75 લોકો એમાં લઠાકાનમાં હોમાઈ ગયા. એક પરિવારને આજે પણ તમે જો ₹1 વળતર નથી મળ્યું. એનો મુખ્ય આરોપી સમીર પટેલ આજે પણ ખુલ્લો ફરી રહ્યો છે. અનેક બ્રિજો બન્યા, તૂટી ગયા, બનતા સાથે તૂટી ગયા. એના મુખ્ય આરોપીઓ આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. શિક્ષણમાં આજે તમે જોઈ લો ગુજરાતની અંદર, મારા બોટાદની મેં તમને વાત કરું, ભાવનગરની વાત કરું, બરાબર, ગામડાઓમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું શિક્ષણનું. હોસ્પિટલની વાત કરું, સારું કે સરકારી હોસ્પિટલની કાંઈ સુવિધાઓ નથી. એક પણ કચેરી ગુજરાતની એવી નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર નહીં થતા હોય. આધાર કાર્ડ કઢાવવું હોય, રેશન કાર્ડ સામાન્ય કઢાવવું હોય તોય મેમ 200-500 રૂપિયા આપવા પડે છે. ન આપે તો એને રોજ 5 ધક્કા કરે છે. આવી સિસ્ટમ ગુજરાતમાં થઈ છે. હવે તમે વાત કરો 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે, 10 લાખની લીડથી જીતે. શા માટે જીતે? ફરીથી મોદી સરકાર આવશે તો ફરીથી અદાણીને પાછું બધું વેચી દેવાનું છે. ફરીથી પાછું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમના નામથી ફરીથી મોદી સ્ટેડિયમ કરવાનું છે. ફરીથી બધા પોટો વેચી દેવાના છે. શા માટે મારી ગુજરાતની જનતા મત આપશે? શા માટે મારી બોટાદની જનતા મોદી સરકારને મત આપશે? શા માટે ભાવનગરની મારી જનતા મત આપશે? 1991થી હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો સતત ભાવનગરમાં જીતતા આવ્યા છે. તેમ છતાં પણ આજે તમે રોડ કનેક્ટિવિટીની વાત કરી લો, સારા રોડ નથી. સિવિલ હોસ્પિટલ એક છે માત્ર ને માત્ર, તો ત્યાં પૂરતા સ્ટાફ નથી. ડિલિવરી માટે બહેનો વેટિંગમાં ઊભા રહે છે. ગાયનેક ડૉક્ટર નથી ભાવનગરમાં સારા. કેન્સર વિભાગ શરૂ કરવાની વાત કરે છે, હજી સુધી નથી કાંઈ કરી એ ક્યાં, જી ઉમેશભાઈ. ખાલી થેરાપી જ ચાલુ છે. ઉમેશભાઈ, આપે આ વાત કરી, પરંતુ આપ અત્યારના જે રીતે બોલી રહ્યા છો, તમે જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારથી આપની છબી એક સોફ્ટ નેતા તરીકેની છે. આપની સામે પુરુષોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, રાજુ સોલંકી છે જેવા ભારતીય જનતા પાર્ટીમાં ધારદાર નેતાઓ છે. આપને લાગે છે કે આપની છબી સુધારવા અથવા તો વધુ કોળી સમાજના મત લેવા માટે આપે થોડી છબી ધારદાર બનાવવી પડશે? નહીં, મેં તમને કીધું, હું આમ તો મારું કલ્ચર છે એક શિક્ષકનું છે. કારણ કે મૂળ જે છે હું પહેલાં બાળકોને ભણાવતો હતો. એટલે અમારું કામ તો શું હોય કે સમાજમાં પહેલાં શિક્ષકોનું સ્થાન તમને ખ્યાલ હોય તો ગુરુજનો હતા. કાંઈ પણ કોઈને ગામડામાં કાંઈ નાના મોટા પ્રશ્ન હોય, કોઈને સામાજિક કાર્ય પૂછવું હોય તો એ શિક્ષક પાસે સલાહ લેતા હતા. એટલે આજે પણ તમે જોયું છે કે મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા હોય તો આજે પણ એ મને શિક્ષક તરીકે જ આજે દરજ્જો આપી રહી છે. અને મેં તમને કીધું કે ભાઈ આજે પણ મારા બોટાદમાં જે ક્રાઇમ હતો મારી પહેલાં, એ આજે તમે જોઈ લો ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પહેલાં જે બોટાદમાં કથળી ગયેલી હતી, આજે જોવો તો 2 ગેંગ ઉપર અમે ગુજકો કર્યો. 75 જણા ઉપર 1 વર્ષની અંદર મેં પાસા કરાવ્યા છે. 78 જણા ઉપર મેં તડીપારના કેસો કર્યા છે. જે બોટાદ ક્રિમિનલ ગણાતું હતું એની જગ્યાએ કાયદોની વ્યવસ્થામાં મેં ઘણો બધો સુધાર પણ લાવ્યો છે. વ્યાજખોરોનો ત્રાસ હતો અમારા બોટાદમાં, એની ઉપર પણ અમે આજે કંટ્રોલ લઈ આવ્યા છે. બરાબર, એટલે છબીના કારણે કોઈ કામમાં ફેર નથી પડતો. બરાબર, પણ ચોક્કસપણે જે એવા અસામાજિક તત્વો હોય એની ઉપર પણ ઉમેશ મકવાણા જરૂર પડે ત્યારે લાલાક તો કરી જ નાખે છે. જી, આપ અહીં આવવાના હતા, અમારા ગુજરાત તકના મહેમાન બનવાના હતા, ત્યારે અમે એક પોસ્ટ પણ કરી હતી. લોકોના પણ સવાલો આવ્યા છે, થોડા એ પણ લઈ લઈએ. લોકો બોટાદ વિશે પણ પૂછે છે. એમ કહે છે કે બોટાદમાં પ્રાઇવેટ લાઇબ્રેરીના રાફડા ફાટ્યા છે. આ સાથે નાગલપર દરવાજાથી હવેલી ચોક સુધીની એક પુલ બનાવવાની પણ વાત છે. અને બીજો એક જનરલ સવાલ આવ્યો છે, જ્ઞાન સહાયકને લઈને આવ્યો છે, તો એને લઈ તમે શું કરશો એ વાત કરશો? અને જે કોમેન્ટ આવી છે એ અલગ અલગ વ્યક્તિઓથી આવેલી છે. જે બોટાદમાં જે પ્રાઇવેટ લાઇબ્રેરીની વાત કરે છે તે બોટાદના જ તે કોઈ વ્યક્તિ છે, તેમણે લખેલી છે બોટાદ સિટી કરીને આઈડી છે. અને આ સાથે જ જે જ્ઞાન સહાયકની વિશે વાત કરી છે ત્યાંના તે અથવા ગુજરાતના વિદ્યાર્થીઓ છે જનરલ, તેમણે વાત કરેલી છે. ચોક્કસપણે બોટાદમાં જિલ્લા સ્તરની લાઇબ્રેરી ટૂંક સમયમાં જ અમે બનાવવા હું જઈ રહ્યો છું. આજે 7 કરોડના ખર્ચે નવા બજેટમાં એનો સમાવેશ પણ થઈ ગયો છે.
અને બોટાદમાં જિલ્લા કક્ષાની સરકારી લાઇબ્રેરી અમે ટૂંક જ સમયમાં એની પ્રોસેસ ચાલુ કરી અને આ જે કામ છે એ ટેન્ડર લેવલે છે અને આગામી 1-2 મહિનાની અંદર બોટાદ માટે એક જિલ્લા કક્ષાની લાઇબ્રેરી હું બનાવવા જઈ રહ્યો છું. સાથોસાથ તમે જે વાત કરી જ્ઞાન સહાયકોની, તો તમે ગૃહમાં પણ મને સાંભળ્યો હોય છે, સૌથી અવાજ જો ઉઠાવ્યો હોય મેં તો એ આ મારા જ્ઞાન સહાયકો માટે છે. અમારા ચેતરભાઈ વસાવા સાહેબે પણ એ આંદોલનમાં જોડાણા હતા, યાત્રા કરી હતી. યુવરાજસિંહજીએ પણ અમારે એમાં જ્ઞાન સહાયકોને સપોર્ટ ખાસો આપ્યો હતો અને વારંવાર સૌથી વધુ રજૂઆત જો કોઈની કરી હોય તો એ મેં જ્ઞાન સહાયકોની કરી છે, TRBના જવાનોની કરી છે, GRDના જવાનોની મેં ગૃહના મારફત મેં અવાજ ઉઠાવેલો છે. સાથોસાથ જે બાલ મંદિરમાં કામ કરતી મારી બહેનોના વેતન 20,000 કરવા માટે પણ મેં ગૃહની અંદર અવાજ ઉઠાવેલો છે. સાથોસાથ મારા કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે એ પણ મેં ગૃહની અંદર અવાજ ઉઠાવેલો છે. અને સૌથી વધુ મેં રજૂઆત કરી હોય તો એ મેં આઉટસોર્સિંગ અને કર્મચારીઓ માટે અવાજ ઉઠાવ્યો છે ગુજરાતના ગૃહની અંદર, કે જે કર્મચારીઓ જે આઉટસોર્સિંગમાં જે ભરતી કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરી રહ્યા છે, એ સૌથી વધુ મેં અવાજ ઉઠાવ્યો હોય તો આ કર્મચારીઓ માટે છે કે ભાઈ આવા લોકો જે છે એને ખરેખર કાયમી કરવા જોઈએ. કારણ કે અમે કરી ચૂક્યા છીએ. અમે પંજાબમાં ભગવત માન સાહેબની સરકાર આવી, 1 જ વર્ષની અંદર અમે જેટલા પણ કરાર આધારિત અમારા કર્મચારીઓ હતા એને અમે પાકા કરી, એટલે કે કાયમી કરી ચૂક્યા છીએ. અને આ રજૂઆત ગૃહના મારફત મેં માનનીય ભૂપેન્દ્રભાઈને પણ કરી છે. મારા લેટરહેડ ઉપર વારંવાર લખીને રૂબરૂ મળીને પણ મેં આ રજૂઆત કરી છે કે ભાઈ આપણે જો સારી સેવાઓ લેવી હોય, ગુજરાતની જનતાને સારી સેવા આપવી હોય, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હોય તો આપણા જેટલા 10 લાખ જેટલા આઉટસોર્સિંગમાં કર્મચારીઓ છે એને આપણે કાયમી કરી નાખવા જોઈએ. અને સાથો કાયમી નહીં કરવાના, એને કાયમી કરતાની સાથોસાથ એને ઓલ્ડ પેન્શન પણ આપવું જોઈએ. કારણ કે એને શ્યોર હોય, આજે માની લો કે હું જ છું, હું એક શિક્ષક છું, આજે કોઈ બી સ્કૂલમાં આજે જ્ઞાન શિક્ષક સહાયક તરીકે હું ભણાવવા જાઉં તો પહેલાં તો મને પરિવારનો વિષય મને પ્રશ્ન થાય કે ભાઈ 11 મહિના પછી મને કાઢી મૂકવાના છે, કારણ કે મારો કરાર પૂરો થઈ જવાનો છે. હું પોતે શિક્ષક છું એટલે મને વેદનાની ખબર છે. તો મારું ધ્યાન છે એ બાળકને ભણાવવામાં નથી, મારું ધ્યાન એ છે કે મને સતત ટેન્શન રહેવાનું છે કે 11 મહિના પછી હું પાછો મને આ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે, સતત ટેન્શન છે. એટલે મારું કોન્સન્ટ્રેશન, મારું ધ્યાન જે છે એ મારા પરિવાર ઉપર છે. મારું શું આજે શિક્ષકને પોતે, આજે ગુરુજનોને સ્યોરિટી ન હોય, શિક્ષકને સ્યોરિટી ન હોય કે ભાઈ મારું ભવિષ્ય શું છે, મારું ભવિષ્ય ગુજરાતના બાળકોને શું રીતના ભણાવી શકવાનો છે. બીજી વાત હું તમને કરું કે પાછું 20,000 રૂપિયા, હવે 20,000 રૂપિયામાં તમે સાહેબ ઓટો રિક્ષાવાળો તે આજે તમે સાંજ પડે ને તોય 25,000 કમાય છે. હવે તમે ગુજરાતના શિક્ષકને તમે 20,000 રૂપિયા જેવી રકમ આપી અને તમે એમ કહો કે તમે સરકારી સ્કૂલમાં બાળકને ભણાવો, સાહેબ એના પરિવારનું ભરણ પોષણ કેમ કરી શકે? અને પછી એને પાછું રિટાયર થયા પછી એની સ્યોરિટી નથી કે અમને પેન્શન મળવું. એટલે કે આવા અનેક સળગતા પ્રશ્નો ગુજરાતમાં બની રહ્યા છે. આઉટસોર્સિંગની હું વાત કરું તો 7,000 થી 8,000 રૂપિયા પગાર આપે છે. પગાર સ્લીપમાં આજે કોન્ટ્રાક્ટ કરતી કંપનીઓ સહી તો લઈ લે છે એની પાસે 20-25,000માં, પણ વાસ્તવિક જો એને તમે પૂછવામાં આવે તો એના હાથમાં મૂળ 7,000 થી 8,000 રૂપિયા આવે છે. એ પછી આરોગ્યના આઉટસોર્સિંગ હોય કે અન્ય કોઈ પણ હોય. ટૂંકમાં આવું આપણા જે ઉમેદવારો જે છે, આપણા જે શિક્ષિત બેરોજગારો છે, આવું ગુજરાતની અંદર શોષણ થઈ રહ્યું છે. જી ઉમેશભાઈ, મારો એક સવાલ છે. તાજેતરમાં જ તમારો નીતિન પટેલના આશીર્વાદ લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તે સમયે નીતિન પટેલે તમને શું આશીર્વાદ આપ્યા હતા? ચોક્કસપણે આ જે દિવસે મારું નામ જાહેર થયું એ જોગાજોગ હું મારા પરિવાર સાથે અમારા મૂળ ગામ ખમીદાણા ખાતે, અમારા મઢે ખાતે અમે આશીર્વાદ લેવા ગયા હતા માતાજીના ખોડિયારમાંના. અને ત્યાંથી રિટર્નમાં અમે સાળીમપુર મંદિર ખાતે કષ્ટભંજન દાદાના મંદિરે પરિવાર સાથે હું દર્શને હતો. અને એ દિવસે જ પાછા નીતિન કાકા પણ ત્યાં દાદાના દર્શને આવેલા. અને સ્વાભાવિક છે કે આજે કોઈ બી વડીલ મળે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અમે ખાસું કામ કરેલું એટલે લાગણીના તો સંબંધ રહેવાના જ. તે પાર્ટી ભલે અલગ હોય, એટલે નીતિન કાકાના આશીર્વાદ મેં લીધેલા અને નીતિન કાકાએ આશીર્વાદ પણ આપેલા. નહીં, પણ કાકા ચોક્કસપણે હંમેશા એ સાચાની સાચે જ રહેશે
એને તમે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એની અમુક વાત પણ એ ગુજરાતની જનતા માટેની હતી જ તે, એવું નથી કે નથી. એટલે કાકા આશીર્વાદ તો આપી દીધા છે અને એ સાચા પણ પડશે. એ રિઝલ્ટ આવશે ત્યારે તમને ખુલાસો કરીશ, પણ આશીર્વાદ આપી દીધા છે કાકાએ. ઉમેશભાઈ, અમે જેમ કે ઘણા બધા લોકોના સવાલ આવેલા છે આપના માટે. એક સવાલ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કારણ કે જીત પછી લોકોને એવી અનુભૂતિ થતી હોય છે, કેમ કે જે પ્રકારે પક્ષ પલટો કરતા હોય છે નેતાઓ, એના માટે તો ઉડતા ભારત યુઝરનેમથી એક વ્યક્તિ છે જેણે આ પ્રશ્ન કર્યો છે કે ગેરંટી આપો કે જીત્યા પછી પક્ષ પલટો નહીં કરું. આ છેતરપિંડીની વાત હોય છે, કેમ કે આ લાગણી દરેક મતદાર અનુભવતો હોય છે. આપનું શું માનવું છે અને આ મુદ્દાને લઈને શું કહેશો? એમણે ખાતરી માંગી છે તમારી પાસે. ઓકે, વિધાનસભાની ચૂંટણી લડ્યો આમ આદમી પાર્ટીમાંથી, ત્યારે પણ આવી ઘણી અફવાઓ આવી હતી કે ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ જાય છે, પક્ષ છોડી દે છે. પણ તમે જોયું છે કે 1 વર્ષથી મારી બોટાદની જનતાનો અવાજ બની અને સતત ભારતીય જનતા પાર્ટીને સરકારની અંદર અવાજ ઉઠાવતો રહ્યો છું. અને આજે તમે જોયું છે કે ભાઈ આજે પણ મારી બોટાદની જનતા, મારી ભાવનગરની જનતા, ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવતો રહ્યો છું. અને આનથી મોટું પ્રમાણપત્ર હું ન આપી શકું. જો કદાચ હું ભાજપમાં જોડાઈ ગયો હોત તો 2020માં ઉમેશ મકવાણા ઉપર જીવલેણ હુમલો ન થયો હોત, તો ઉમેશ મકવાણાને 1.5 વર્ષ બેડલેસ ન થવું પડ્યું હોત, 2 મહિના આઈસીયુમાં ન રહેવું પડ્યું હોત, તો આજે ઉમેશ મકવાણા પાસે ફાર્મ હાઉસ હોત, ભાજપમાં હોત, તો ઉમેશ મકવાણાની કંપની કરોડોમાં કામ કરતી હોત, તો આજે પણ 7 વર્ષ પહેલાં જે ઉમેશ મકવાણા પાસે XUV ગાડી છે એ જ હું ગાડી વાપરું છું. 7 વર્ષ પહેલાં જે મારી મિલકતો છે એમાં ઘટાડો થયો છે, એ વધારો થયો હોત. જોકે હું એમાં જ આવું છું, ગેરંટીની જ વાત કરું છું, ગેરંટીની વાત કરું છું. તો ધારાસભ્ય બન્યા પછી પણ તમે જોયું હશે કે મારી મિલકતમાં ઘટાડો જોવા મળ્યો છે, બરાબર. જો મારે ભારતીય જનતા પાર્ટીમાં જો જવું જ હોત તો હું ધારાસભ્ય બનતાની સાથે હું વયો ગયો હોત. આજે તો મને મારી આમ આદમી પાર્ટીએ મારી ઉપર ખૂબ મોટો ભરોસો મૂક્યો છે. પાર્ટીએ તો ભરોસો મૂક્યો પણ સાથોસાથ અમારે ઘટક પક્ષ ઇન્ડિયા એલાયન્સે પણ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ઘણા બધા અમારા કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓ છે કે ચૂંટણી ભાવનગરમાં લડી શકે એવા હતા. મારી કરતાં અનેક ગણા મજબૂત આગેવાનો છે. તેમ છતાંય ઉમેશ મકવાણા ઉપર આટલો ભરોસો મૂક્યો, એ માત્ર ને માત્ર એક જ કારણ છે કે ઉમેશ મકવાણા ક્યારેય બિકાવ નથી. પૈસાની લાલચમાં ક્યારેય ઉમેશ મકવાણા વેચાતો નથી. તમે જોયું હોય છે મેડમ કે ભારતીય જનતા પાર્ટીમાં હતો, કાર્યકર્તા તરીકે કામ કર્યું, લોકસભામાં કામ કર્યું, એ વખતે તે હું બિકાવ નહોતો. આજે તો હું આમ આદમી પાર્ટીનો સૈનિક બની ગયો છું, ઇન્ડિયા એલાયન્સનો ઉમેદવાર બની ગયો છું, બરાબર. એટલે ક્યારેય તે ઉમેશ મકવાણા જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી. બીજું, ટૂંક જ સમયમાં આજે તમારી ચેનલના મારફત મારો જે મુખ્ય એજન્ડા જે છે એ હું મારું એફિડેટ આપવાનો છું. સોગંદનામું ટૂંક જ સમયમાં હું જાહેર કરવાનો છું કે હું ક્યારેય તે ભારતીય જનતા પાર્ટીમાં જઈશ નહીં, અને જઈશ તો ચોક્કસપણે જે બોટાદ ધારાસભ્યનું પદ જે છે એ હું છોડી દઈશ. ધારાસભ્યને કોઈ દિવસ રાજકારણમાં નહીં આવું. એટલે ક્યારેય તે એ પ્રશ્નને અવકાશ મળવાનો જ નથી. ઉમેશ મકવાણા જે છે એ આ અહંકારી જે મોદી સરકાર છે એને લોકશાહી બચાવવા માટે થઈ અને અમે એને ગુજરાતની જનતાનો, મારી ભાવનગરની જનતાનો, મારી બોટાદની જનતાનો, મારા છેવાડાના પછાત સમાજનો, મારા ઓબીસી સમાજનો, ઠાકોર સમાજનો, કોળી સમાજનો અવાજ હંમેશા જીવતા હશે ત્યાં સુધી ઉઠાવતા રહેવાના છે. અને ભારતીય જનતા પાર્ટીની આ અહંકારી જે સરકાર છે એનો એક વખત અહમ તો અમે તોડવાના જ છીએ. અચ્છા, એટલે સમજી ગયા કે આ પક્ષ પલટો તો નહીં જ કરો આવનારા દિવસોમાં. નહીં, ચોક્કસ. નેક્સ્ટ એક વ્યુઅર છે, ટીજી મોરી એમનું નામ છે. એ પૂછી રહ્યા છે તમને કે કઈ રીતે ભાવનગર જિલ્લામાં આ બદલાવ લાવશો અને હાલની સત્તા કરતાં આપ શું અલગ કરશો?
ખૂબ એમનો સારો પ્રશ્ન છે. મેં કીધું એમ કે 1991થી ભારતીય જનતા પાર્ટીના સાંસદો જીતતા આવ્યા છે અને તમે જોયું હશે કે ભાવનગર એક જ એવું મહાનગર છે કે જ્યાં મારા યુવાનોને રોજગારી કમાવવા માટે થઈને અન્ય જિલ્લાઓમાં જવું પડે છે. અરે એવન્સ કે રોજગારી નહીં, શિક્ષિત યુવાનો તો સમજ્યા, પણ મજૂરી કામ કરવા માટે પણ જો અન્ય જિલ્લાઓમાં, નવસારી જેવા જિલ્લાઓમાં જવું પડતું હોય તો એ પ્રકારનું આ ભ્રષ્ટ ભાજપની ડબલ એજન્ટની સરકારે કર્યું છે. મારા ભાવનગરની પહેલી વાત કરું તો ભાવનગર, મેડમ તમને કદાચ ખબર એ નહીં હોય કે ભાવનગર છે એ અમારા કૃષ્ણકુમારસિંહજીનું આ રાજ્ય હતું. કૃષ્ણકુમારસિંહજી મહારાજ અમારા એવા હતા કે જેને ભારતની અખંડતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને પ્રથમ આ રાજ્ય અર્પણ કરી દીધું. પ્રથમ રાજ્ય, પછી જ બીજા રાજ્ય 572 જેટલા રાજ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. પણ જો પ્રથમ રાજ્ય જો કોઈએ અર્પણ કર્યું હોય તો એ અમારા કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા. ભાવનગર પ્રથમ એવું રાજ્ય હતું કે એને અર્પણ કરી દીધું. અર્પણ કર્યા સાથોસાથ એક બહુ મોટી ઘટના બની કે એમના ધર્મપત્ની મહારાણીજી સાહેબ એ એમના પિયરમાંથી ખૂબ અતિ કિંમતી ઝવેરાતોને એવું લાવેલા કરિયાવરમાં. હવે સવાલ એ હતો મહારાજ પાસે કે હવે આ તો એમના પિતા તરફથી મળેલી વસ્તુ છે તો એ મારે દેશને કેમ આપવી? ત્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજ એમના ધર્મપત્ની પાસે ગયા કે આપણે આ 1800 ફાધર જે છે 1800 ગામ છે આપણે દેશ માટે સમર્પિત કરી દેવું છે, તો તમને આ જે તમે લાવેલા છો તમારા પિતાશ્રી તરફથી એની ઉપર મારો હક નથી. તો આ જે વસ્તુ છે અતિ કિંમતી ઘરેણાં, આ બધું તો એ આપણે દેશને અર્પણ કરવું કે ન કરવું? ત્યારે મહારાણી સાહેબે એટલું જ કીધું કે સાહેબ જો આટલું બધું આપણે દેશ માટે આપતા હોય તો આ નાને એવો હાથીનું પૂંછડું થોડું રાખીએ, આપી દો. એટલે આ મારું ભાવનગર છે, બધું સમર્પિત કરી દીધું. શું કામ? કે મારી ભાવનગરની જનતા સુખી રહે, મારી બોટાદની જનતા સુખી રહે, મારો દેશ એક થાય. જો કદાચ કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર પ્રથમ રાજ્ય દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ન આપ્યો હોત તો છાતી ઠોકીને કહું છું કે આજે કદાચ ભારત નો પણ હોત. ઘણા બધા રાજ્યો એવા હતા કે ભારતમાં સામેલ થવા નહોતા માગતા, પણ કૃષ્ણકુમારસિંહજી મહારાજની પહેલથી જ આજે ભારત બન્યું છે. બાકી ભારત ન બન્યું હોત. અને આજે પણ સાહેબ મને દુઃખ સાથે કહેવું પડે, જો કૃષ્ણકુમારસિંહ આજે જો એનો આત્મા કરખડી ઊંચો છે. કારણ કે જે પ્રકારે ભાવનગરમાં શાસન કૃષ્ણકુમારસિંહજી મહારાજનું હતું એ વખતે ગુજરાતીમાં સાહેબ કહેવત હતી, ગોગાનો વર અને લંકાની લાડી. આ કહેવત હતી. મારી ભાવનગરની જનતા વિદેશ સાથે વેપાર કરતી હતી, અખાતી દેશો સાથે એના સંબંધો હતા. વિદેશો સાથે મરી, મસાલા, ડુંગળી, સોના ચાંદીના કિંમતી વસ્તુઓના વેપારો થતા હતા સાહેબ. મારું સ્વતંત્ર પરનું બંદર તમે જોઈ લો, એશિયાનું સૌથી મોટામાં મોટું બંદર હોય ઘોઘા લોક બંદર હતું. ભરતી આવે ત્યારે બોટ ઓટોમેટિક લોક થઈ જાય, ભરતી આવે એટલે ઓટોમેટિક ત્યાં પાછું વહી જાય. આ પ્રકારનું બંદર ડેવલપ કર્યું હતું કૃષ્ણકુમારસિંહજી મહારાજે. ખૂબ સમૃદ્ધ હતું મારું ભાવનગર. સારામાં સારા બીચો હતા. મારું ગોપનાથનો બીચ જોઈ લો, ઘોઘાનો બીચ જોઈ લો. જે દીવમાં પણ બીચ નથી, ગોવામાં પણ એવા બીચ નથી. આજે મારા ભાવનગરમાં બીચ છે. વ્હાઇટ રેતીના બીચ તમને ક્યાંય નહીં જોવા મળે, મારા ભાવનગરમાં છે. એક મિનિટ, આટલું બધું હોવા છતાં સમજો મારા ભાવનગરને ભાંગી નાખ્યું. કેમ ભાવનગર બંદરનું ડેવલપિંગ ન કર્યું? કેમ અલંગ એશિયાનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, કેમ એને ડેવલપિંગ ન કર્યું? કેમ આજે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને ભાંગી નાખ્યું? એના વેપારીઓને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે. શા માટે? જીએસટીના નામે પરેશાન કરે છે, ટેક્સના નામે પરેશાન કરે છે. શા માટે? ભાવનગર સાથે જ આવું કેમ કરે છે? ભાવનગરનું ડેવલપમેન્ટ કેમ નથી કરતા? કેમ ભાવનગરના યુવાનોને બહાર કમાવા જવું પડે? કેમ ભાવનગરની અંદર સારી ઇન્ડસ્ટ્રીઝ આજની તારીખમાં નથી આવી? 10 વર્ષથી મોદી સરકાર કેન્દ્રમાં બેઠી છે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ચાલ્યું છે. કેમ ભાવનગર અન્યાય થઈ રહ્યો છે? શું ભાવનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીનું ખરાબ કર્યું છે? ભાવનગર લોકસભાની અંદર 6 વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ચૂંટ્યા છે. માત્ર ને એક જ બેઠક એવી મારી છે કે જે આમ આદમી પાર્ટીને આપી. આટલા વર્ષોથી ભાવનગરની જનતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, સાંસદ સભ્યોને આટલા વર્ષથી ચૂંટે છે.
કેમ એને ભાવનગરની જનતા ઉપર આવો વિકાસના કામો એને શા માટે નથી કરતા? મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એક પણ ભાવનગરના ધારાસભ્યએ કે ભારત રત્ન મળવો જોઈએ ગૃહની અંદર હજી સુધી અવાજ નથી ઉઠાય. કેમ ઉમેશ મકવાણાને કેવું પડ્યું છે કે ભાઈ કૃષ્ણકુમારસિંહજી મહારાજને ભારત રત્ન મરણોત્તર મળવો જોઈએ? કેમ આ લોકોને, આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કૃષ્ણકુમારસિંહજી મહારાજ કેમ એને ભૂલાઈ ગયા છે? કેમ એને અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાની વાત કરવામાં આવી રહી છે? અડવાણીજીને ભારત રત્ન આપવામાં વાત કરી રહી છે. બીજા વડાપ્રધાન ચૌધરી સાહેબને ભારત રત્ન આપવાની વાત કરી, પણ એને એ કેમ નથી ખબર પડતી કે જેને ભારત દેશને અખંડતા માટે, ભારત દેશ બનાવવા માટે ભાવનગર આપ્યું, એને ભારત રત્ન શા માટે નથી આપવામાં આવતો? કેમ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે? રાજી સેવ્યામાં ખૂબ રાજી થયા કે પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું, પણ જેને દેશની અખંડતા માટે કાંઈક આપ્યું છે, વગર કીધે આપ્યું છે, એવા કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ ભાવનગરમાં કેમ નથી બનાવવામાં આવ્યું? મેં મારા એજન્ડામાં લીધું છે, લોકસભાની ચૂંટણીમાં પહેલો સાંસદમાં મારો અવાજ હશે કૃષ્ણકુમારસિંહજી મહારાજ માટે. સાંસદ બનતાની સાથે જ લોકસભામાં હું પહેલી જ મારી માંગ હશે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જોઈએ, મળવો જોઈએ ને મળવો જોઈએ. જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી ઉમેશ મકવાણા ક્યારેય જંપવાનો નથી. અને જો ઇન્ડિયા એલાયન્સ સરકાર અમારી બનવાની જ છે, મારી ગુજરાતની જનતા ઉપર ભરોસો છે, બોટાદની જનતા ઉપર ભરોસો છે, દેશની જનતા ઉપર ભરોસો છે. આમ આદમી પાર્ટીની સરકાર ઇન્ડિયા એલાયન્સમાં બનવાની જ છે. ચોક્કસપણે જે સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ જે છે એની કરતાં 5 ફૂટ ઊંચું સ્ટેચ્યુ એ મારા ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજીની અમે બનાવવા જઈ રહ્યા છીએ. ઉમેશભાઈ, ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે જાહેરાત થવાની તે થઈ ગઈ. 2 નામો પણ આવી ગયા કે આમ આદમી પાર્ટીમાંથી ભાવનગર બેઠક પરથી તમે લડવાના છો. પરંતુ આ વચ્ચે એવા પણ સમાચાર છે કે કોંગ્રેસ નારાજગી પણ વ્યક્ત કરી રહી છે. તમને એવું લાગે છે કે કોંગ્રેસ નારાજ થશે તો આમાં ક્યાંક નુકસાન પણ થઈ શકે છે? નહીં, આ પ્રશ્ન કોઈ વાચાર નથી. એટલા માટે મેં તમને કીધું કે હવે મારું નામ જ તે કોંગ્રેસે આપ્યું છે, સિલેક્શન કર્યું ઇન્ડિયા ગઠબંધન. મારું નામ જ શક્તિસિંહજીએ આપ્યું છે, શીર્ષ નેતૃત્વે આપ્યું. ઘણી જગ્યાએ એવું છે કે કોંગ્રેસ નારાજ છે. આગળ કરેલું છે, બરાબર. આજે તમે જોયું છે કે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અમારા શીર્ષ નેતૃત્વ એ ખંભો મિલાવીને આજે પ્રચાર કરી રહ્યા છે. તમે મીડિયાના મારફત અમારા કોંગ્રેસના પ્રમુખ શ્રી ગોયલ સાહેબે પણ મીડિયામાં નિવેદન આપી દીધું કે ભાઈ અમે આમ આદમી પાર્ટી ઉમેશભાઈ મકવાણાને સપોર્ટ કરવાના છે, બરાબર. એટલે કોંગ્રેસના આજે જેટલા પણ નેતાઓ છે, જે પ્રમુખશ્રીઓ છે, તાલુકાના હોય, અમારા જિલ્લાના હોય, ભાવનગર શહેરના પ્રમુખશ્રીઓ હોય, અમારા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ખુદ શક્તિસિંહ ગોહિલે પણ જાહેર સમર્થન આપી દીધું છે. એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી. ભાવનગરની સીટમાં મેં તમને કીધું એમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખંભો મિલાવી આજે લડી રહી છે. મારી ભાવનગરની જનતા લડી રહી છે, બોટાદની જનતા લડી રહી છે. ઉમેશભાઈ, આપ ભાવનગર વિશે વાત કરતા હતા. આપ ભાવનગર લોકસભા લડી રહ્યા છો, તેના વિશે વાત કરશો એ સ્વાભાવિક છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી ભાવનગરમાંથી મોટા નેતાઓ આવ્યા છે. જીતુ વાઘાણી હોય, વિભાવરીબેન દવે. આપ જેની વાત કરી રહ્યા હતા, આપનો ટોણો કોની તરફ હતો? કોણે કામ નથી કર્યા? ભાવનગરથી તો મોટા નેતાઓ આવ્યા છે. કોઈ વ્યક્તિગત ઉપર નથી જતો. તમારી મુદ્દાની વાત છે કે ભાવનગરમાં ખૂબ મોટા નેતાઓ છે, નથી એવું નહીં. ભારતીય જનતા પાર્ટીના સાંસદો પણ છે, મેયર પણ છે, ધારાસભ્ય પણ છે, મંત્રીશ્રી પણ છે, ચાલુ. પણ એક પણ નેતા ભાવનગરની જનતા માટે, વિકાસ માટે, એની ભાવનગરના યુવાનો માટે, રેડ કનેક્ટિવિટી માટે, એરપોર્ટ માટે કાંઈ નથી કર્યું. મેં તમને કીધું ને 1991થી સતત ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી ચૂંટાતા આવે છે. તો આજે ભાવનગરનું માત્ર એક એવું એરપોર્ટ છે આપણે ભાવનગરમાં જે નાઇટ વિઝન એરપોર્ટ છે. નાઇટ વિઝન સમજો. હવે નાઇટ વિઝન એરપોર્ટ હોવા છતાં ભાવનગરમાં તો એ એરપોર્ટ ખરેખર ડેવલપ થવું જોઈએ. કદાચ માની લો કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું, ન થાય, અથવા તો કંઈ એવા ચીન સાથે આપણે આક્રમકતા આવી ગઈ, તો આ ભાવનગરનું એક એવું એરપોર્ટ છે કે ત્યાંથી આપણી ફોજ જે છે, એરફોર્સ છે, એ પાકિસ્તાનમાં ઝડપી પહોંચી શકે. નાઇટ વિઝન એરપોર્ટ છે, નાઇટ લેન્ડિંગ થઈ શકે, ટેકઅપ થઈ શકે. તેમ છતાંય તે આ લોકોને હજી સુધી એરપોર્ટ ડેવલપ જ નથી કરી શક્યા. 8 દિવસે એક ફ્લાઇટ આવે છે ભાવનગરમાં. કેટલા દિવસે? 8 દિવસે એક ફ્લાઇટ. અને એ રેગ્યુલર નહીં, માત્ર કહેવાનું એરપોર્ટ.
1991થી સતત ભારતીય જનતા પાર્ટીના સાંસદો જીતતા આવ્યા છે, સતત એની સરકાર એની પાસે છે, બધું હોવા છતાં આજે એરપોર્ટની દિશા શું છે? કાંઈ નથી. રેલ કનેક્ટિવિટીની વાત કરી લો, ભાવનગરમાં જામનગરને વંદે ભારત આપી, બાકીના સુરતને આપી. તમે જુઓ ભાવનગરમાં એક પણ વંદે ભારત ટ્રેન જી વાત એ પણ છે કે ભારતીબેન શિયાળ હાલ સાંસદ છે, તે જે ગામથી આવે છે પિથલપુર, ત્યાં વિધવા બહેનોની સંખ્યા પણ વધારે છે, એ વિશે શું કહેશો? ખુદ દુઃખ સાથે આ વાત કહેવી પડે છે કે ભાઈ અમારા જે દરિયાકાંઠાના જે ગામો છે, જ્યાં અમારો ખેડૂત સમાજ વસી રહ્યો છે, ખાસ કરીને અમારો કોળી સમાજ, તો આ જે દરિયાકાંઠાના જે ગામો છે, સરતાનપુર હોય, પિથલપુર હોય, મીઠી વીવડી હોય, ભારતીબેનનું મૂળ ગામ છે એ મીઠી વીવડી સરતાનપુરની બાજુમાં, તો અહીંયા જે છે એ ચિંતાજનક આ જે ગામડાઓ છે ત્યાં દારૂનું પ્રમાણ બહુ મોટું છે, ખૂબ છે. આજે તમે જુઓ ને તો દારૂનું પ્રમાણ ભાવનગરના ગામડાઓમાં ખૂબ વધી ગયું છે. હવે એના કારણે તમે જોયું છે કે મારા બોટાદમાં એક લઠ્ઠાકાંડ થયો હતો, 75 કરતાં વધુ ઝેરી કેમિકલ દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા હતા. તો એવી ઘટનાઓ ભાવનગરમાં પણ બની રહી છે, પણ એ મીડિયામાં બહાર નથી આવતું. આજે ગામોના ગામ મેં તમને કીધું ને, મીઠી વીડી હોય, પિથલપુર હોય કે સંતારપુર હોય, એટલે દરિયાકાંઠાના જે તળાજાના આ બાજુના જે ગામડાઓ જે છે, જ્યાં પછાત સમાજ, અમારો કોળી સમાજ, ખેડૂત સમાજ વસે છે, ત્યાં ઝેરી દારૂ પીવાના કારણે લોકો નાની ઉંમરમાં મૃત્યુ પામી રહ્યા છે. અને એના કારણે ચિંતાજનક વિધવાનું પ્રમાણ ઓચિંતા વધી ગયું છે. જે એક આંકડો એવો છે અમારા આ ગામડાઓમાં કે જે 40 વર્ષથી નાની ઉંમરની બહેનો એ વિધવા થઈ રહી છે. એટલે એક એક ગામમાં 400-500 વિધવા બહેનો જોવા મળી રહી છે. એનું મુખ્ય કારણ હોય તો આ ભાજપની જે દારૂની જે બેવડી નીતિ છે, એક બાજુ ગાંધીનગરના જે આ એનું સિટી જે છે ગિફ્ટ સિટી, એમાં દારૂની છૂટ આપે છે, ત્યાં એના મહેમાનોને દારૂ સારી ક્વોલિટીનો પીવરાવે છે, અને એક બાજુ આપણા ગુજરાતના છેવાડાના ગામડામાં લોકોને ઝેરી દારૂ પીવરાવી અને એને હત્યા કરવામાં આવી રહી છે. એટલે કે આ જે ખૂબ ચિંતાજનક વિષય છે મારા ભાવનગરમાં. અને સાથોસાથ મેં તમને કીધું એમ કે મારા ભાવનગરના ગામડાઓ જે છે, જે બહેનો જે છે, એને અનેક આંદોલન પણ કર્યા અમારી બહેનોએ કે ભાઈ આ દારૂની ભટ્ટીઓ બંધ કરાવો. મીઠી વીડીમાં અનેક આંદોલનો થયા, સરતાનપુરમાં પણ થયા, પણ આ બેરી મૂંગી સરકાર એના મળતિયાઓ બુટલેગરોને પંપારવા માટે થઈને આજે પણ એ દારૂની ભટ્ટીઓ ધમધમી રહી છે. ઉમેશભાઈ, હવે ટૂંકમાં જવાબ આપશો. 4-5 સવાલો છે અને ઇન્ટરવ્યૂના લાસ્ટમાં થોડું ટેક કાઇન્ડ ઓફ કરી લઈશું. પહેલો સવાલ છે, બહુ ટૂંકમાં જવાબ. કોંગ્રેસ નારાજ છે, આપ પણ જાણો છો, અને મને લાગે છે કે ભરૂચમાં નવા જૂની થાય તો પણ નવાઈ નહીં. કોંગ્રેસ વારંવાર આરોપ લગાવતી રહી છે કે આમ આદમી પાર્ટી અમારા મત તોડ્યા છે. 2022માં આપ ખુદ એનો ભોગ બન્યા છો, અને આપને પણ ખબર છે કે કોંગ્રેસના આરોપ હતા. હવે આપણે ગઠબંધન કરી લીધું છે, કોંગ્રેસની નારાજગી નડે એવું નથી લાગતું? નહીં, મારા ભાવનગરમાં તો નહીં નડે ચોક્કસપણે, કારણ કે મેં તમને કીધું મારું નામ જ તે કોંગ્રેસ એલાયન્સમાંથી સજેશન થયેલું છે. અને આજે અમારા જેટલા કોંગ્રેસના પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ હોય, ગોહિલ સાહેબ હોય, શક્તિસિંહ ગોહિલજી હોય કે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો હોય, એ આજે આમ આદમી પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વ સાથે, અમારા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે, તાલુકા પ્રમુખ સાથે એ ખંભો મિલાવી આજે પ્રચારમાં લાગી ગયા છે. એટલે ભાવનગરમાં તો આવી અમારી સ્થિતિ નથી. ભરૂચમાં પણ થોડું ઘણું એવું હતું, પણ એ પણ આજે ભરૂચ કોંગ્રેસના લોકોનું કહેવું છે કે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચેતર વસાવાએ લડવું જોઈએ, તો આજે અમે સહકાર આપીશું, બાકી અમે સહકાર નહીં આપીએ. મેં તમને કીધું આ લડાઈ જે છે એ લોકશાહી ટકાવી રાખવા માટેની લડાઈ છે, લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. આજે અમે કોંગ્રેસમાંથી લડવી કે આમ આદમી પાર્ટીમાંથી લડવી એ મહત્ત્વનું નથી, પણ જો આ સરમુખશાહી સરકારને જો હટાવી છે, દેશમાં લોકશાહી બચાવી છે, તો પછી એ મુદ્દાઓ નજરઅંદાજ કરવા જ પડશે. ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી લડે કે કોંગ્રેસમાંથી લડે એ વિષય નથી, પણ ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે એવો તાકાતવાળો નેતા છે. અચ્છા, તમે લોકશાહીની વાત કરો છો, પરંતુ તમે લોકશાહીની આ રેસમાં દોડવા જાઓ એ પહેલાં ભૂપતભાઈ તો તમારી આગળ નીકળી ગયા. ભૂપતભાઈ તો એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી બહુ સારું કામ કરે છે, હું તો અભિભૂત છું વડાપ્રધાનના કામોથી, હવે આપના સાથી છે, અને અચાનક સાથ છોડી દીધો. હવે આ જે એક બાદ એક જે સાથ છોડી રહ્યા છે, તો આમ તો લોકશાહી બચાવવાની લડાઈ નહીં જીતાય ને ઉમેશભાઈ? મેં ચોક્કસપણે મેં તમને કીધું એમ કે 9 વર્ષની પૂરા થયા,
નરેન્દ્ર મોદી સાહેબના શાસનના, અને 27 વર્ષ કરતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂરા થયા છે. તો આ જે શાસનમાં ગુજરાતની વાત કરું તો 65% ધારાસભ્યશ્રીઓ છે એ કોંગ્રેસમાંથી આવે છે. તમે જોઈ લેજો. વ્યક્તિગત હું તમને નામ આપું, કુંવરજીભાઈ બાવળિયાથી લઈને જવાહરભાઈ ચાવડાથી લઈને મોટા મોટા જે આજે મંત્રી પદ ઉપર છે, એ 65% જે ધારાસભ્યશ્રીઓ છે એ મૂળ ક્યાંના છે? મૂળ કોંગ્રેસ કલ્ચરના છે, એટલે કે વિપક્ષના છે. એવી જ રીતના મોદી સાહેબ 10 વર્ષ એના કેન્દ્ર સરકારમાં પૂરા કર્યા. તો 10 વર્ષની હું વાત કરું તો મહારાષ્ટ્ર સરકારને પાડી દીધી, એ તો પહેલા શિવસેનાની હતી, નહીં, મારો સવાલ ગોવા બહુ સીધો, સરકાર મારો પાડી સવાલ બહુ દીધી, સીધો છે. સાઉથમાં પાડી દીધી. ઉમેશભાઈ, મારો એટલે સવાલ બહુ કહેવાનો સીધો છે. મતલબ એ છે નહીં, નહીં, કે હું આજે એ સવાલ એન- નથી પૂછતો કે એન- કોણ એન- કોને કરે છે. હા, મારો એન- સવાલ એન- પહેલા સમજી લો, હું પ્રેમથી સવાલ પૂછું ફરી એકવાર. મારો સવાલ એ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં જઈને શું કરે છે, એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે, અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એમ કહે છે કે અમારા વિચારોને વરેલા લોકોનું હંમેશા સ્વાગત છે. ખુદ અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન કહી ચૂક્યા છે આ વાત, કે મોદી નરેન્દ્ર મોદીના વિચાર સાથે જે મેચ થાય છે એનું વેલકમ છે. મૂળ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો પોતાના નેતાઓને રોકવામાં અસફળ નીવડે છે. આ વાત સ્વીકારો છો? મેં તમને કીધું એમ કે નરેન્દ્ર મોદી સાહેબની સરકારને શા માટે વિપક્ષના ધારાસભ્યો ખરીદવા પડે છે અથવા એનપીએન પ્રકારે લાવવા પડે? શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એને ભરોસો નથી? અચ્છા, મોદી હું એક સરકારને? દાખલો આપીને સવાલ ગુજરાતની સમજાવી જનતા ઉપર ભરોસો નથી? મને લાગે છે આપ દેશની ભટકી જનતા જાઓ છો. ઉપર મોદી સરકારને ભરોસો ઉમેશભાઈ, આપ નથી. ભટકી જાઓ એટલા છો. માટે વારંવાર વિપક્ષની સરકારો પાડવામાં આવે છે, અચ્છા, સાંસદો ઉમેશભાઈ, ખરીદવામાં આવે છે, ઉમેશભાઈ, મારો સવાલ સમજો. વિપક્ષના ધારાસભ્ય ખરીદવામાં આવે છે. અચ્છા, મને મારો એક દાખલો આપીને સવાલ પૂછ્યો. મને લાગે છે આપ સવાલ સમજો છો પણ જવાબ આપવા નથી. ઉમેશભાઈને આજે ભારતીય જનતા પાર્ટી એક ઓફર કરી, અને ઉમેશભાઈને એવી ઓફર કરી કે જે બાકી નેતાઓને પણ કરતા હોય છે. આ એક દાખલો છે. ભારતીય જનતા પાર્ટી પણ થોડું પર્સનલી નથી, કોઈ પણ પક્ષની વાત કરી ગઈ. ઉમેશ મકવાણાને ઓફર આવી, તો ઉમેશ મકવાણા શું કરશે? ઉમેશ મકવાણા જશે કે નહીં જાય? મને હા કે નામાં જવાબ આપો. ઉમેશ મકવાણા એક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા હતો. જશે કે નહીં જાય? ઓફર બહુ જોરદાર છે. 2020 અચ્છા, ઓફર બહુ જોરદાર છે. તમને મંત્રી બનાવવાના છે, કેન્દ્રમાં પણ લઈ જવાના છે, અને બાકી બધી ઓફર પણ છે. ઉમેશ મકવાણા જશે કે નહીં જાય? ઉમેશ મકવાણા ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી, ક્યારેય જશે નહીં. અને Okay. ઉમેશ મકવાણીની એક વાત નથી કરતો. બીજો ભાગ. કદાચ ભારતીય જનતા પાર્ટી સાંભળો, ભારતીય જનતા પાર્ટી આજે જો 5 કામ કરી બતાવે ને તો ઉમેશ મકવાણા છે ને રાજનીતિ જ છોડી દેવાનો છે. મને લાગે તમારી ઇન્ટરવ્યુ પહેલા એકદમ રાજનીતિ છોડી દેવાનો છે. નહીં, ઉમેશ મકવાણા નહીં, માનનીય અરવિંદ કેજરીવાલની હું ગેરંટી લઈને આવ્યો છું. તમારી સ્ટુડિયોમાં આવતા પહેલા મેં મારા શીર્ષ નેતૃત્વ સાથે વાત કરીને આવ્યો છું કે કદાચ માની લો કે મોદી સરકાર જો 5 આમ આદમી પાર્ટીએ કરેલા કામો જો કરી બતાવે ને, ઓકે, પણ તો કદાચ અરવિંદ સમજી ગયો. કેજરીવાલજી અમારે આમ આદમી પાર્ટી જે છે ને અમે વિસર્જન કરી નાખો. આખી દેશ લેવલની પાર્ટી અમારી રાષ્ટ્રીય પાર્ટી છે. અમે રાષ્ટ્રીય પાર્ટીનું વિસર્જન કરશું, કારણ કે અમારી આમ આદમી પાર્ટી છે ને એ આંદોલનમાંથી ઊભી થયેલી છે. અમે સત્તા માટે નથી આવેલા. અચ્છા. 5 કામ જો નરેન્દ્ર મોદી સવાલનો સાહેબની બીજો સરકાર ભાગ. જો કરી સવાલનો દેશે બીજો ભાગ. તો ચોક્કસપણે સવાલનો બીજો અમે ભાગ. આમાં ઉમેશભાઈ, અવાજ નથી માંગતા. ઉમેશભાઈ, સવાલનો બીજો ભાગ. તમે કહી દીધું કે તમે નહીં જાઓ. અચ્છા, માની લો કે તેમ છતાં તમને એવું કોઈ પ્રલોભન આપવામાં આવે તો પણ તમે નહીં જાઓ. હવે જેમ ઉમેશ મકવાણા સ્ટ્રોંગ છે કે નહીં જાય, તો મારો સવાલ એ છે કે બાકી નેતા નબળા હતા કે પછી પક્ષ રોકવામાં અસફળ હતું? મારો આ સીધો સવાલ છે. હવે એ તો જતા રહ્યા. ઉમેશભાઈ, સ્વીકારવામાં કેમ ડરો છો? ભલે તમારા ભૂપતભાઈ મિત્ર હશે, પણ હવે બોલી જાઓ, વાંધો નહીં. હું વારે વારે આ સવાલ કેટલી વાર પૂછીશ. એટલે મેં તમને કીધું એમ કે બોલી જાઓ જે ઉમેશભાઈ, બોલી મોદી જાઓ. સરકાર 9 રાજ્યની સરકાર ગિરાવી શકતી હોય તો એક અમારા નાના એવા ભૂપતભાઈને નો લઈ શકે? ભૂપતભાઈ નાના એવા છે? તમને એવું લાગે છે કે નાના નેતા છે? 9 રાજ્યની સરકાર આખી મોદી સરકારે જો પાડી દીધી હોય, બરાબર, તો એ અમારા આમ આદમી પાર્ટીના સજ્જન માણસ છે ભૂપતભાઈ. ખૂબ સારા લડાયક નેતા છે, એવું નથી, બરાબર. પણ મેં તમને કીધું એમ કાંઈક ને કાંઈક એને જેને કહેવાય દબાવની રાજનીતિ. આજે મેં તમને કીધું ને કે ભાઈ નો તમે જાઓ તો તમારા પરિવારને એટેક. અચ્છા, ચલો ભૂપત, તમારી પર્સનલ ઉપર આવી જાય. એટલે કે જે કદાચ માની લો કે આમાં ઘણા બધા ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, કોઈ વ્યક્તિગત ઉપર હું નથી જતો, એમનો અભિપ્રાય, એનો પોતાનો વ્યૂ હોય છે. પણ ચોક્કસપણે જો દેશની તમારે ખરેખર દેશદાજ હોય અને ખરેખર જો દેશમાં આપણે લોકશાહી ટકાવી હોય અને ખરેખર છેવાડાના માણસનો અવાજ ઉઠાવવો હોય
તો આપણી જાતને એક બાજુ સાઈડમાં મૂકવી પડે અને પબ્લિકનો અવાજ બનીને અચ્છા, આ આપણે જે ઇન્ડિયા પાર્ટીમાં આપણે ઇન્ડિયા હોય એલાયન્સમાં એ પાર્ટીમાં જ ગઠબંધનની આપણે વાત કરો રહેવું છો. જોઈએ. ઇન્ડિયા એલાયન્સના ગઠબંધી આમ વાત કરો, બધે તો ડખા ચડ્યા છે. ઉત્તર પ્રદેશમાં સપા અખિલેશભાઈ માનતા નથી. મમતા બેને તો કહી દીધું હું એક પણ સીટ નહીં આપું. દિલ્હીમાં તમે એમને થોડી સીટ આપીને મનાવી લીધા. અહીંયા તમે 8 માંગી હતી, 2 છે, 2માંથી પાછું 1માં તો વિરોધ ચાલે છે. એટલે તમે આ ગઠબંધન જે કોંગ્રેસ સાથે કર્યું, આપને લાગે છે કે આ ગઠબંધનનો નિર્ણય ક્યાંક, કેમ પંજાબમાં તમારી સરકાર છે તો તમે કોંગ્રેસને ના ઘૂસવા દીધી, તો આ તો કેવું એલાયન્સ છે? અને અહીંયા તમે એમ કહો છો કે અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો એટલે અમે 2થી સંતુષ્ટ છીએ. તો મમતાબેનને તો તમે કહી નથી શકતા પશ્ચિમ બંગાળમાં કે ગઠબંધન ધર્મ નિભાવવા માટે અમને કેટલીક બેઠકો આપો. કોંગ્રેસ માંગી નથી શકતી ત્યાં. અને પંજાબમાં તમે કોંગ્રેસને આવવા નથી દેતા. અહીંયા કોંગ્રેસ પાસે જે ધારાસભ્યો છે એ તો ધીરે ધીરે ભાજપમાં જાય છે. તો આ ગઠબંધન મજબૂત કઈ રીતના, કયા એંગલથી છે? ચોક્કસપણે આમ જોયું ને તો પંજાબમાં પણ વોટ શેરની ગણતરી કરીએ તો આમ આદમી પાર્ટીના ખૂબ ઝાઝા વોટ છે. તેમ છતાંય અમે ચંદીગઢમાં કોંગ્રેસની એક સીટ આપી લોકસભામાં. રાજધર્મનું અમે ગઠબંધન ધર્મનું પાલન કર્યું છે. ગુજરાતમાં અમારા વોટ શેર 13% પણ કરતાં વધારે છે. 40,000 લાખ કરતાં વોટ શેર વધુ છે. અમારી 8 કેન્ડિડેટો એવા છે જે બીજા ક્રમ ઉપર છે. તેમ છતાંય અમે કોંગ્રેસને 24 સીટ આપી. એ તો બધું તમારી પાસે સાંભળ્યું. તમને લાગે છે આ ગઠબંધન મજબૂત છે? દિલ્હીની વાત કરું, દિલ્હીમાં પણ કોંગ્રેસની અમે 3 જેટલી સીટો અમે આપી. એટલે ચોક્કસપણે કોંગ્રેસે પણ એનું એ રીતના અમને એનું યોગદાન આપ્યું છે. બરાબર. એટલે આજે મેં તમને કીધું કે અમારી લડત જે છે એ લોકશાહી ટકાવી માટે અચ્છા, મને એમ કહો. એટલા અચ્છા, ઠીક માટે છે, સમજી થઈ. ગયો. અને આજે માની લો તમારે કે હવે દિલ્હી તમારી હોય, મજબૂરી પંજાબ છે. હોય, હરિયાણા હોય, હરિયાણામાં પણ અમે એક જ સીટ ઉપર તમારી લડી તો એ રહ્યા છીએ. મજબૂરી છે કે બાકીની તમારે બધી એલાયન્સના સીટો જે વખાણ કરવા છે પડશે. એ કોંગ્રેસને અમે આપી દીધી છે. ઠીક છે, તમારી તો એ મજબૂરી છે કે તમારે એલાયન્સના વખાણ કરવા પડશે. હકીકત તો આપ જાણો છો. પરંતુ ખેર, આ કોંગ્રેસના એક બાદ એક નેતાઓ જે જાય છે, હવે તો આપ એલાયન્સનો ભાગ છો એટલે આપને પૂછી શકું, આ એક બાદ એક નેતા જાય છે. CJ ચાવડા જતા રહ્યા, ચિરાગ પટેલ જતા રહ્યા, ઘણા બધા કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય જતા રહ્યા. આપને શું લાગે છે? હવે એવું ના કહેતા કે આ દબાણ ને આ તે કોંગ્રેસના નેતા એ જ કહે છે, આપ પણ એ રિપીટ કરશો તો હું ફરીવાર સવાલ પૂછીશ. આપને શું લાગે છે હકીકતમાં સંગઠનની મજબૂતાઈ હોવી જરૂરી નથી લાગતી આપને? કે કોઈ નેતા, માની લો ઉમેશ મકવાણા જો જવાની વાત કરે તો શું સંગઠનમાં કેજરીવાલમાં એ તાકાત નથી કે ઉમેશ મકવાણાને રોકી શકે? ભૂપત ભાયણીને રોકવામાં કેજરીવાલની તાકાત નહોતી. એ પુરવાર ત્યારે થયું જ્યારે એણે ભાજપનો ખેસ પહેર્યો. દબાણ કોઈ પણ હોય, પ્રલોભન કોઈ પણ હોય, પરંતુ સંગઠન શક્તિ જો ન હોય તો આપ નથી માનતા કે સંગઠન શક્તિ જો હોત તો આ ન થયું હોત કોંગ્રેસમાં? દિલ્હીમાં તમે જોયું છે વારંવાર. ઉમેશભાઈ માફ કરજો, હું અટકાવું છું. આપ સત્ય બોલવા માટે અને સોફ્ટ સ્પોકન છો, એની માટે જાણીતા છો. દિલ્હીમાં હવે આપ ગોળ ગોળ વાત ન કરતા, હું ફરીવાર સવાલ પૂછીશ. તમારા એ જ પ્રશ્નનો જવાબ આપું છું. દિલ્હીમાં તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ વારંવાર લોટસ ઓપરેશન કર્યા. તમે મીડિયાએ પણ સ્વીકાર્યું. અમારા અનેક ધારાસભ્યશ્રીઓને ખૂબ મોટી લાલચો આપી. એના વિડીયો એવિડન્સ અમે એના રજૂ કરેલા. એવન્સ અમારા ખૂબ મોટા નેતાને મુખ્યમંત્રીની પણ લાલચો આપી. અને તેમ છતાંય દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આજની તારીખમાં એક પણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ખરીદી ન શકી કે તોડી ન શકી. એવી રીતના પંજાબમાં પણ એને લોટસ ઓપરેશનો ખૂબ મોટા પાયે ચલાવ્યા. આજની તારીખમાં અમારા પંજાબનો એક પણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી ખરીદી ન શકી. પછી એને એવું લાગ્યું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને કે ભાઈ હવે તો આ તો નાકનો વિષય આવી ગયો છે, કે ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટી જો આમ આદમી પંજાબના એક્ઝામ્પલ રહેવા દો. પાર્ટીનો જો ગુજરાતના ધારાસભ્ય એક્ઝામ્પલ નહીં તોડી શકે. ગુજરાતમાં એક આવું એક્ઝામ્પલ આપી દો. ગુજરાતમાં પંજાબનું એક્ઝામ્પલ તમે એટલા માટે આપો છો કારણ કે પંજાબમાં ગઈ વખતે તમારી સરકાર બની, દિલ્હીમાં બે વખતથી સરકાર ચલાવો છો. એક પણ આ 2 સ્ટેટ સિવાયનું એક્ઝામ્પલ આપી દો જ્યાં તમે એવો દાવો કરી શકો કે અમારી સંગઠનની શક્તિ એવી જોરદાર છે કે ત્યાંથી એક પણ નેતા ન જઈ શકે. આ ભૂપતભાઈ જતા રહ્યા. હા, આપો. ગોવાની ચૂંટણી થઈ. ગોવામાં આમ આદમી પાર્ટીના અમારા 2 વિધાયક જીતીને આવ્યા ગોવામાં. બરાબર. આજે તમે જોઈ લો, અમારા 2 વિધાયકો ભારતીય જનતા પાર્ટીએ એને નાયબ મુખ્યમંત્રીની સરકારમાં ઓફરો આપી હતી. નાયબ મુખ્યમંત્રી અમારા 2 વિધાયકોને બનાવવાની હતી. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીમાં નથી ગયા. અને આજે પણ અમારા ગોવાના 2 વિધાયકો આમ આદમી પાર્ટીમાં જ છે અને ભાજપની વિરુદ્ધમાં લડી રહ્યા છે. રહી તમે જે વીક કડીની વાત કરી
કે ભાઈ આટલા 5 રાજ્યમાં અમારા વિધાયકો ચૂંટાયેલા છે, માત્ર ખાલી એક રાજ્યમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય ગયો, ત્યાં તમે એમ કહેવા માંડ્યા કે અરવિંદ કેજરીવાલની સંગઠનમાં શક્તિ નથી, અરવિંદ કેજરીવાલનું આમ નથી. તમે અરવિંદ કેજરીવાલનું એમ નથી કેમ વિચારતા કે ભાઈ આટલા રાજ્યોમાં ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે આમ આદમી પાર્ટીના? ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારમાં કેમ તેવો જ નથી કે ગોવાનો એક ધારાસભ્ય ખરીદી શક્યા, પંજાબનો એક ખરીદી શક્યા, દિલ્હીનો ખરીદી શક્યા? કેમ નથી? ખાલી માત્ર જો ગુજરાતમાં મેં તમને કીધું એક ધારાસભ્ય ખરીદે તો તમે અરવિંદ કેજરીવાલ ઉપર એવા આરોપ મૂકતા આરોપ નથી મૂકતો. કેજરીવાલ જો, ઓલું નથી, અને આમાં અરવિંદ અચ્છા, કેજરીવાલ સમજાવી દો. કોઈમાં અંદર કોઈ નથી ઉમેશભાઈ કોઈમાં ગરી એકતા, બરાબર? આ તો નીતિમત્તાની વાત છે. હું તમને સમજાવી આજે દઉં. માની લો કે ભૂપત સમજાવો ઉમેશભાઈ, ભૂપત ભાયાણી માની લો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, એને પ્રજા સાથે દ્રોહ કર્યો છે. હા, હું એમ કહું છું. મત એને ઉમેશભાઈ, વિસાવદરની હા. જનતાએ આપેલા છે, વિસાવદરની જનતા સાથે એને દ્રોહ કરેલો છે. અને એને મેં તમને કીધું એમ કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના સાંસદ સભ્ય જ્યારે પોતાનો પક્ષ છોડીને જ્યારે જાય છે અન્ય પાર્ટીમાં, ત્યારે ચોક્કસપણે એ પોતાની જનતાની વિરુદ્ધમાં એ દ્રોહ કરતા હોય છે. એટલે ચોક્કસપણે આની જવાબ પણ વિસાવદરની જનતા ભૂપતભાઈને ચોક્કસપણે આપવાની છે. મૂળ વાત ઉમેશભાઈ એ છે કે પક્ષ કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પ્રજા સાથેનો દ્રોહ એ દ્રોહ છે, અને દ્રોહ ન કરે એનું કામ સંગઠનનું છે. પછી એ વાત CR પાટીલની હોય, શક્તિસિંહની હોય કે અહીંના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી કે અરવિંદ કેજરીવાલની હોય, કોઈ વ્યક્તિગત વાર નથી. પરંતુ જ્યાં જનતાનો મૂડ સેટ થતો હોય અને નેતાને જ્યારે ચૂંટીને મોકલે, જ્યાં એવા આરોપ લાગતા હોય કે ત્રીજો પક્ષ ક્યારેય ચાલતો નથી ને ત્રીજા પક્ષનો કોઈ ધારાસભ્ય બની જાય, અને તેમ છતાં સંગઠન કોઈ મહેનત ન કરે રોકવાની, તો આ પ્રજાના પ્રશ્નો છે. ખેર, છેલ્લો ને અંતિમ સવાલ, ઉમેશ મકવાણા રાજનીતિમાં ખુદને ક્યાં જોવે છે? મુખ્યમંત્રી તરીકે, કેન્દ્રીય મંત્રી તરીકે કે રાજ્યમંત્રી તરીકે? એ આગામી સમયમાં મારી ગુજરાતની જનતા નક્કી કરશે. નહીં, કે ગુજરાતની ઉમેશ જનતા નક્કી મકવાણાને ક્યાં જોવા કરશે. માંગે. ઉમેશ એ મકવાણાની મકવાણા નક્કી નથી કરી ખુદની શકવાના. ઈચ્છા શું છે? ખુદની ઈચ્છા શું? એ મારી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, મારી ભાવનગરની જનતા એ ઉમેશ મકવાણાને જોવા માંગતી હોય જે લેવલે, એ ચોક્કસપણે આગામી સમયમાં એ તમને મારી જનતા ભાવનગરની જનતાએ એવી માંગ કરી કે, માની લ્યો દાખલા તરીકે માંગ કરી કે ઉમેશભાઈ મકવાણા મુખ્યમંત્રી બને તો જ અમને ખપે, તો જ અમને ચાલે. તો ઉમેશ મકવાણા મુખ્યમંત્રી બનવા તૈયાર છે? જનતાનો જનાદેશ એ હંમેશા માથા ઉપર જ હોય છે. જ્યારે જનતા માંગ કરતી હોય છે ત્યારે ચોક્કસપણે એ માંગ સ્વીકારવામાં જ આવતી હોય છે. પણ ઉમેશ મકવાણા મુખ્યમંત્રીનો ચહેરો છે, ઉમેશ મકવાણા કેન્દ્રીય મંત્રી છે. ઉમેશ મકવાણા, મેં તમને કીધું એમ કે ઉમેશ મકવાણા નથી મંત્રી બનવા આવ્યો, નથી સાંસદ બનવા આવ્યો કે નથી ધારાસભ્ય. ઉમેશ મકવાણા તો માત્ર ને માત્ર સુકામાં રાજનીતિમાં આવ્યો છે. મેં તમને કીધું એમ કે જે આવા છેવાડાના મારા સમાજના જે પ્રશ્નો હતા, ગરીબોના પ્રશ્નો હતા, એના ખેડૂતોના હકના જે પ્રશ્નો હતા, એને વાચા આપવા માટે થઈને અમે આ રાજનીતિમાં આવ્યો છીએ, એટલે ધારાસભ્ય બન્યા છીએ, એટલે આ સાંસદની ચૂંટણીઓ લડી રહ્યા છે. બાકી ઉમેશ મકવાણાને નથી મુખ્યમંત્રી બનવામાં રસ, નથી સાંસદ બનવામાં રસ. આ તો મારી બોટાદની જનતાનો, મારી ભાવનગરની જનતાની જે વેદના જે છે, એનો અવાજ જે અત્યાર સુધી દબાવીને રાખવાનો, એ અવાજ બનવા માટે થઈને ઉમેશ મકવાણા આજે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઉમેશભાઈ, અમારી સાથે મંચ કાર્યક્રમમાં જોડાવા બદલ. અને આપે ખૂબ વેધક સવાલોના ખૂબ સમજી વિચારીને ઘણી વખત તો ટેક્ટિકલ જવાબ આપ્યા છે, પરંતુ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જેણે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી છે એ તમામ કમેન્ટો તો અમે આ પ્રોગ્રામમાં સામેલ ન કરી શક્યા, પરંતુ દર અઠવાડિયે આપણે એક રાજનેતા સાથે આવી જ રીતે વાતચીત કરીએ છીએ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપનો સવાલ અમે સીધા પૂછીએ છીએ અને એનો જવાબ પણ આપને આ કાર્યક્રમમાં મળી જાય છે. આવતા અઠવાડિયે ફરી મળીશું મંચ કાર્યક્રમમાં એક નવી હસ્તી સાથે, નવા મહેમાન સાથે. પૂછીશું એમને પણ થોડાક વેધક, થોડાક કડવા સવાલ. ત્યાં સુધી મને રજા આપો, અને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય ગુજરાત તકો, બિલકુલ કરી લેજો. મળીએ છીએ આવતા અઠવાડિયે આ જ કાર્યક્રમમાં. નમસ્કાર.